आइए। ओम नमोस्तु 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 नमोस्तु। णवलोय शौत्रिकाळवर्ती अर्हन्ताणं, णवलोय शौत्रिकाळवर्ती शीताणं, णवलोय शौत्रिकाळवर्ती ऐर्याणं, णवलोय शौत्रिकाळवर्ती उच्चायाणं, णवलोय शौत्रिकाळवर्ती शवशावनम्। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिना, कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम। नमः शमैशाराय स्वानुभूत्या चकाशते, चिस्वभावाय भावाय सर्वभावांतरच्छिदे। एगो में शाश्वतो प्राज्ञान दर्शन लखणो, शेषा में बाहिरा भावा शवे संयोग लखणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझથી બાહ્ય છે। હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય કરે, કહીને તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે। જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે। નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે। જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને। ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું શ્રુત કેવડી કથિત આ સમય પ્રાવૃત હો। તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ તે હને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે। ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય। સમયસાર કલશ ટીકા ઉપરના 215 નંબરના કળશ ઉપર આપણી ચર્ચા ઘણા બુધવારથી ચાલી રહી છે। આખો જે આ કળશ છે 215 નંબરનો કળશ, તે આખા જ્ઞાનના જાણવાના સ્વભાવને સિદ્ધ કરે છે। એક સમયની જ્ઞાનની પર્યાયમાં જાણવું પોતામાં પોતાથી કેવી રીતે થાય છે, એ મૂળ આ કળશમાં એ વાત સિદ્ધ કરવી છે। કારણ કે એક સમયની જ્ઞાનની પર્યાય છે તે સતપણે રહેલી છે। સત કોને કહેવાય કે સતને કોઈ દિવસ કોઈની અપેક્ષા ન હોય, સત હંમેશા નિરપેક્ષ હોય, સત હંમેશા પોતાથી જ હોય, સતને કોઈની સાપેક્ષતા લાગુ ન પડે, એવી આ જ્ઞાનની પર્યાય એક સમયના સતપણે રહેલી છે। એવી જે જ્ઞાનની પર્યાયમાં જાણવું, જે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે, એની આખા પ્રવચનમાં આ પ્રવચનમાં ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રી ઘણા ઊંડાણપૂર્વક અને ઘણી સૂક્ષ્મતાથી કરી રહ્યા છે। આપણે ઘણી ચર્ચા આ કળશ ઉપર તો કરી લીધી છે, પણ જેમ ક્રમે પૂજ્ય ગુરુદેવશ્રીના વિષયો આવતા જાય છે, તેમ આપણે એના ઊંડાણમાં જઈને એ વિષયને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આખી સ્થિતિ એવી છે જ્ઞાનના એક સમયના સ્વભાવની કે એમાં કોઈ પણ ભૂતકાળની પર્યાયો હોય, કોઈ પણ વર્તમાન કાળની જ્ઞાનની પર્યાય સિવાયની પણ પર્યાયો હોય, કે ભવિષ્યની પણ અનંત પર્યાયો થવાની હોય, તે બધું એક સમયની પર્યાય જ્ઞાનની સતપણે જે ઉત્પાદ થાય છે, તે ભૂતનું પણ જ્ઞાન લઈને આવે છે, વર્તમાનનું પણ જ્ઞાન લઈને આવે છે, અને ભવિષ્યનું પણ જ્ઞાન લઈને આવે છે। એટલે તે પર્યાય સતપણે છે ને નિરપેક્ષપણે છે।
હવે તે પર્યાયમાં જે જાણવું થાય છે તેના માટે ભૂતકાળને જાણવા માટે તેણે ભૂતકાળની પર્યાયો જે અંદર ગઈ છે અહીંયા જોવું નથી પડતું. ભવિષ્યકાળને જાણવા માટે ભવિષ્યકાળ કેવો હશે ત્યાં જોવું નથી પડતું જ્ઞાનની પર્યાયને. અને વર્તમાન તો જ્ઞાનની પર્યાય પોતે પોતાથી સતપણે ઉત્પાદ જ પામે છે. એટલે એ જ્ઞાનની પર્યાયને કોઈ ભૂતનું જાણવા માટે, વર્તમાનનું જાણવા માટે કે ભાવિનું જાણવા માટે કોઈ પણ કાળની, ભૂતકાળની કે ભાવિ કાળની કોઈ સાપેક્ષતા લાગુ નથી પડતી. અને છતાં ભૂતકાળનું, ભવિષ્યનું અને વર્તમાનનું જાણવું એક સમયની ઉત્પાદ થતી પર્યાયમાં થઈ જાય છે. એટલી બધી આ પર્યાય નિરપેક્ષ છે, એટલી બધી આ પર્યાયનું સતપણું છે. કારણ કે તે પર્યાય ઉત્પાદ થતાની સાથે જ એ પર્યાયનો જ્યાં ઉત્પાદ થાય છે એ ઉત્પાદમાં જ, એક સમયની ઉત્પાદમાં જ બધું જ્ઞાન ત્યાં રહેલું છે. એક સમયની પર્યાયના ઉત્પાદમાં ભૂતકાળનું હો, ભવિષ્યકાળનું હો, વર્તમાનનું હો, ત્રિકાળી દ્રવ્યનું હો, બીજા દ્રવ્યના ગુણ પર્યાયો હો, બધું એક સમયની જ્ઞાનની પર્યાયનો જાણવાનો સ્વભાવ છે. એ જ્ઞાનની પર્યાયમાં રહીને બધું સતપણે એક સમયમાં નિરપેક્ષપણે જાણી લે છે. કોઈ પણના આશ્રય વિના તે જ્ઞાનની પર્યાય સ્વતઃસિદ્ધ જાણવાનું કામ કરે છે. દ્રવ્યને જાણવા માટે પણ એ દ્રવ્યનો આશ્રય લે તો દ્રવ્યને જાણે, એવી પણ જ્ઞાનની પર્યાયને દ્રવ્યની સાપેક્ષતા લાગુ પડતી નથી. એટલી બધી આ એક સમયની જ્ઞાનની પર્યાયની સતની સ્થિતિ છે, નિરપેક્ષ સ્થિતિ છે. એવું એક જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય પ્રત્યેક સમયે પ્રગટ થાય છે. એવી જ્ઞાનની પર્યાયની ચર્ચા કે એક સમયમાં જ્ઞાનની પર્યાય જાણવું કેવી રીતે કરે છે કે એની ચર્ચા આમાં આવી છે. ભૂતકાળનું જાણવા માટે કોઈ ભૂતનું સ્મરણ નથી કરવું પડતું. ભાવિનું જાણવા માટે કોઈ એને ભાવિ ઉપર, ભવિષ્ય ઉપર નજર નથી કરવી પડતી જ્ઞાનની પર્યાયને. એ જ્ઞાનની પર્યાયનો ઉત્પાદ જ એવો થાય છે કે એ પર્યાયમાં ભૂતકાળનું અને ભાવિનું જ્ઞાન એક સમયની પર્યાયમાં પ્રથમથી જ મોજૂદ છે. એવી જ પર્યાય પ્રગટે છે. જે પર્યાયનો ક્રમ હોય એ ક્રમમાં એ પર્યાય આવી જાય છે ઉત્પાદ રૂપે. અને એ પર્યાય ભૂતનું, ભવિષ્યનું જ્ઞાન લેતી, ભૂતને ભવિષ્યની અપેક્ષા વગર સ્વતઃપણે, નિરપેક્ષપણે પોતાથી એ જ્ઞાન પોતામાં પ્રગટ થાય છે. એવું એનું સતપણું બચી ગયું છે જ્ઞાનની પર્યાયનું. એવી આમાં ચર્ચા આ 215 નંબરના કળશમાં એવી ચર્ચા છે. આ રીતે આ પ્રવચનને સમજવામાં આવે ને તો જ આ પ્રવચન સમજાય એવું છે. અનેક પ્રશ્નો ઉઠે. બીજી જગ્યાએ ગુરુદેવના પ્રવચનમાં ઘણી બીજી ચર્ચા આવતી હોય, ત્રીજી જગ્યાએ ત્રીજી ચર્ચા આવતી હોય. પણ અહીંયા શું કહેવા માગે છે, અહીંયા જ્ઞાનની પર્યાયનું સતપણું કેવી રીતે સિદ્ધ કરે છે, એવો જ જ્ઞાનની પર્યાયનો અનાદિ અનંત સ્વભાવ છે. એક સમયવર્તી જ્ઞાનની પર્યાયનો અનાદિ અનંત કોઈ પણ સમયે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તેનો સ્વભાવ આવા જ નિરપેક્ષ જાણવાપણે વર્તી રહ્યો છે. એવી એક સમયની જ્ઞાનની પર્યાયની ચર્ચા અહીંયા ચાલે છે. અને એ એક સમયની જ્ઞાનની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં નથી. એવો દ્રષ્ટિનો વિષય છે કે જે દ્રષ્ટિનો વિષય ઉપાદેયભૂત તત્વ છે. અકારણ રૂપ પર્યાય અને કારણ બનાવે એવો કારણ પરમાત્મા છે. એવી ત્રિકાળી દ્રવ્યની સત્તા જે છે, જેને ધ્રુવ કીધી, પરમ પરિણામિક ભાવ લક્ષણવાળી કીધી, અનાદિ અનંત કીધી, એકરૂપ કીધી, નિત્ય કીધી, શાશ્વત કીધી, જે સત્તાને એ દ્રષ્ટિનો વિષય છે. એમાં આ એક સમયની આવી નિરપેક્ષ જ્ઞાનની પર્યાય તેમાં નથી. જે ઉત્પાદ થઈ જાય ને તે ઉત્પાદ ધ્રુવમાં ન હોય. ઉત્પાદ થયા પૂર્વના સમયે તે પર્યાય દ્રવ્યમાં હતી. ઉત્પાદ થયા પૂર્વના સમયે તે પર્યાય દ્રવ્યમાં હતી. અને વર્તમાન ઉત્પાદ થયો ત્યારે એ પર્યાય દ્રવ્યમાંથી પ્રગટ થઈ ગઈ.
પણ એ પર્યાય દ્રવ્યમાંથી પ્રગટ થઈ ત્યારે એ પર્યાયમાં શું હતું એની ચર્ચા અહીંયા છે. અહીંયા ધ્રુવમાંથી પર્યાય કેવી રીતે આવી, પર્યાય વ્યય થઈને ધ્રુવમાં કેવી રીતે ગઈ, એ ચર્ચા અહીંયા નથી. એ તો અહીંયા ભેદનું કથન કહી દેશે. અહીંયા એની વાત નથી. અહીંયા એક સમયની જ્ઞાનની પર્યાય સત કેવી રીતે છે એ ચર્ચા ચાલે છે. જ્યારે દ્રષ્ટિનો વિષય ત્રિકાળી દ્રવ્ય બતાવવો હોય ત્યારે આ પર્યાય એમાં નથી. અને પર્યાયની ચર્ચા જ્યારે જ્ઞાનની પર્યાયની ચાલતી હોય ત્યારે એ પર્યાયથી જ બધી ચર્ચા ચાલે. અને એ પર્યાયથી બધી ચર્ચા ચાલે ત્યારે એ પર્યાયને તે રીતે સમજવાથી એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. પર્યાયની સમજણ યથાર્થપણે થાય ઇઝ ઇક્વલ ટુ દ્રવ્ય દૃષ્ટિ થાય છે. પર્યાયની અણસમજણને કારણે પર્યાય દૃષ્ટિ રહે છે. પર્યાયની સમજણને કારણે પર્યાય દૃષ્ટિ છૂટીને દ્રવ્ય દૃષ્ટિ થઈ જાય છે. એવી કોઈ અપૂર્વ ચર્ચા અહીંયા આ 215 નંબરના કળશમાં પૂજ્ય ગુરુદેવ શ્રી જ્ઞાનની પર્યાયનું સતપણું બતાવે છે. સતપણું, આ સતપણું જેને બેસે છે, જેને આ સતમાં નિરપેક્ષપણું બેસી જાય છે, જેને આ નિરપેક્ષમાં સટકારકવાળી પર્યાય બેસી જાય છે, જેને સત અહેતુકપણું બેસી જાય છે જ્ઞાનની પર્યાયનું, એને બિલકુલ કોઈ જગ્યાએ એ જ્ઞાન જાતું નથી. જ્ઞાનમાં જ રહી જાય છે અને જ્ઞાનમાં ઠરી જાય છે. એવી સ્થિતિનું અહીંયા જ્ઞાન કરાવે છે ગુરુદેવ. અહીં એવી સ્થિતિનું જ્ઞાન કરાવે છે. જુઓ, કલસામૃત ભાગ 6, કળશ નંબર 215, 381 નંબરનું પેજ છે. એના ઉપર આપણી ચર્ચા આપણે ગયા બુધવારે કરેલી. વચ્ચેનો એક પેરેગ્રાફ છે, ત્યાંથી હું શરૂ કરું છું. આપણે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય નીચે ત્યાં આવ્યા હતા, તે હજી આપણી ચર્ચા બાકી હતી. પણ ઉપરનો પેરેગ્રાફ વચ્ચેનો એક છે એ હું વાંચી જાઉં છું. એ બહુ સારો પેરેગ્રાફ છે. ફરી વાંચવા જેવો છે, વિચારવા જેવો છે, જ્ઞાનમાં અવધારવા જેવો છે, નિર્ણયની ભૂમિકામાં ઉપયોગી થાય એવો છે. એટલે એને વારંવાર આ ઘૂંટવા જેવું હોય છે. અમુક વાત હોય ને ગુરુદેવની. જો પ્રશ્ન કરે છે મુમુક્ષુ, જ્ઞાન રાગને તો અડીને ન જાણે, પણ જ્ઞાન નિર્મળ પર્યાયને અડીને તો જાણે ને. રાગ તો અમને ખબર પડી ગઈ છે કે એ પરલક્ષે થાય છે, એ વિભાવ છે, એ આકુળતાજન્ય છે, એ ખરેખર અનુભવના કાળે હોતો નથી, યથાખ્યાત ચારિત્ર થતાં નીકળી જાય છે. એટલે એને અમે પરદ્રવ્ય કહી છીએ, કારણ કે એમાં જ્ઞાનનું કિરણેય નથી. એટલે એ તો પરદ્રવ્ય છે. એટલે એને તો જ્ઞાન કોઈ દિવસ ન અડે. એ તો વાત બેસી જાય છે અમને, એમાં તો કંઈ પ્રશ્ન છે નહીં. પણ નિર્મળ પર્યાયને અડે કે નહીં, એને અડીને નિર્મળ પર્યાયને જાણે, નિર્મળ પર્યાયને અડીને જ્ઞાન એને જાણે, કે નિર્મળ પર્યાયને અડ્યા વગર જ્ઞાન જાણે. જેમ રાગને અડ્યા વગર જ્ઞાન રાગને જાણે, એવી જ રીતે નિર્મળ પર્યાયને અડ્યા વગર જ્ઞાન જાણે, કે ભાઈ નિર્મળ પર્યાયને સ્પર્શીને જ્ઞાન જાણે ને રાગને અસ્પર્શીને જ્ઞાન જાણે. એમ પ્રશ્નકારનો પ્રશ્ન એમ છે. જો આમાં બધી પર્યાયોની ચર્ચા આવશે. આખો કળશ 215નો જ્ઞાનની પર્યાયના સ્વભાવનો શુદ્ધ સ્વભાવ ઉદય એમ કરીને આખો કળશ લખ્યો છે. એટલે અહીંયા જ્ઞાનની પર્યાયની ચર્ચા ચાલે છે. જવાબ આપે છે એ પર્યાયને પોતાને જાણે. એમાં શું છે? સ્વજ્ઞેય છે ને એ તો પોતાને જાણે છે ને, પોતાની પર્યાયને જાણે છે અને અનંતી પર્યાયને જાણે છે. એટલે કે પોતાની પર્યાયને જાણે છે એટલે જ્ઞાનની પર્યાયને જાણે છે અને અનંતી પર્યાયને જાણે છે. પણ એ અનંતી પર્યાયને અડીને જાણતો નથી. અનંતી પર્યાયને જ્ઞાનની પર્યાય સ્પર્શ કરીને, અડીને, ચૂંબીને એવી રીતે એ પર્યાયને જ્ઞાનની પર્યાય જાણતી નથી. તો કે શું કામ એ પર્યાયને અડીને જાણે? પર્યાયો તો બધી એક દ્રવ્યની છે અને પર્યાયો તો અનંત ગુણાત્મક આખું દ્રવ્ય છે, એની પર્યાયો છે. તો એમાં નિર્મળ થઈ ગઈ પર્યાયો, તો નિર્મળ પર્યાયમાં તો શુદ્ધતા પ્રગટ થઈ ગઈ. તો એ નિર્મળ પર્યાયને જ્ઞાન અડીને જાણે તો વાંધો શું આવે એમાં? રાગને અડીને જાણે તો રાગ વિભાવ છે. આ તો સ્વાભાવિક પર્યાયો પ્રગટ થઈ છે, એને અડીને જાણે તો શું વાંધો છે? એમ શ્રોતાને એમ પૂછવું છે. તો ગુરુદેવ જવાબ આપે છે કે પોતાની પર્યાયને જાણે છે અને અનંતી પર્યાયને જાણે છે, પણ અનંતી પર્યાયને અડીને જાણતો નથી. પછી કહે છે ઝીણું બહુ. શું કહે છે? ઝીણું બહુ. હવે આ શું કહેવા માગે છે? કે અનંત ગુણો છે આત્મામાં, એ અનંત ગુણાત્મક એક ગુણી છે, પણ દરેક ગુણ લક્ષણ ભેદથી જુદો પડે છે. લક્ષણ ભેદથી દરેક ગુણ જુદો પડતો હોય એટલે એ ગુણની એ પર્યાય પણ એના લક્ષણ ભેદથી જુદી પડી જાય. એ લક્ષણ ભેદથી જુદી પડી જાય
માટે એ પર્યાયમાં ચારિત્રોમાં સ્વરૂપાચરણ ચારિત્ર થાય કે શ્રદ્ધામાં સમ્યક દર્શન થાય તો પણ એ પર્યાયનું લક્ષણ જુદું છે. શ્રદ્ધાની પર્યાયનું લક્ષણ પ્રતીતિ છે, ચારિત્રની પર્યાયનું લક્ષણ ઠરવું છે અને જ્ઞાનની પર્યાયનું લક્ષણ જાણવું છે. તો એ જ્ઞાનની પર્યાય જ્યારે જાણે નિર્મળ પર્યાયોને ત્યારે એની સાથે એને સ્પર્શ કરીને કે અડીને જો જાણે તો બેના લક્ષણ એક થઈ જાય. જો સૂક્ષ્મ ચર્ચા છે આ. લક્ષણથી ભેદ છે ગુણોમાં. ગુણી એકરૂપ સત્તા છે, અનંત ગુણાત્મક એક ગુણી છે, પણ એના લક્ષણના ભેદો છે. એક લક્ષણ બીજા લક્ષણ હારે મળતું નથી, બે લક્ષણો જુદા જુદા હોય છે. માટે બેની પર્યાયો જુદી જુદી છે. માટે એ શુદ્ધ પર્યાયો પ્રગટ થાય તો પણ જ્ઞાન એને જ્ઞાનમાં રહીને જાણે છે, જ્ઞાન એને મળીને હળી ભળીને કે એકરૂપ થઈને જાણતું નથી. એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. પોતાની પર્યાયને જાણે છે અને અનંતી પર્યાયને જાણે છે, પણ અનંતી પર્યાયને અડીને જાણતો નથી. ઝીણું બહુ ગુરુદેવ કહે ને ત્યારે સમજી લેવું કે આ મર્મવાળી વાત છે. ત્યારે જ બોલે ગુરુદેવ ઝીણું બહુ. એક જ જ્ઞાનનો પર્યાય એટલી તાકાતવાળો છે કે એક પર્યાયમાં 6 દ્રવ્યના ગુણ પર્યાય જણાય, એક પર્યાયમાં 6 દ્રવ્ય એના ગુણ એની પર્યાયો એ એક સમયની પર્યાયની તાકાત એવી છે કે એમાં જણાઈ જાય. અને પોતાના ત્રિકાળી દ્રવ્ય ગુણ પર્યાય પણ જણાઈ જાય. 6 દ્રવ્યના એટલે કે પૂતગલ ધર્મ અધર્મ આકાશકાળ 5 દ્રવ્ય અને છઠ્ઠું અન્ય જીવ એમ કરીને 6 દ્રવ્ય. એ 6 દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય એક સમયની પોતાની જ્ઞાનની પર્યાયમાં જણાઈ જાય. એટલી તાકાતવાળી એક સમયની જ્ઞાનની પર્યાય છે. અને એક પર્યાયમાં 6 દ્રવ્યના ગુણ પર્યાય જણાય અને પોતાના ત્રિકાળી દ્રવ્ય ગુણ પર્યાય પણ જણાઈ જાય. પોતાનું ત્રિકાળી દ્રવ્ય, પોતાના ગુણ અને પોતાની પર્યાય પણ જણાય એવી એક સમયની પર્યાયની તાકાત છે. એ પર્યાય પરને તો અટતી નથી. અહીં તો એથી આઘું નથી કહેવું. પરને તો એ પર્યાય અટતી નથી, એટલે કે એ જ્ઞાનની પર્યાય બીજી પર્યાયોને તો અટતી નથી. બીજી પર્યાયોને તો નથી અટતી એટલે બીજા ગુણોને તો અટતી નથી. પણ અહીં એથી આઘું નથી કહેવું. આઘું નથી કહેવું એમ કરીને પાછું આઘું કહી દે ગુરુદેવ. આ એની શૈલી છે, એની સ્ટાઇલ છે. એમ કે આ વાત તો કહેવા જેવી નથી એમ કરીને પછી વાત કહી દે તરત ગુરુદેવ. આ જ્ઞાનીની નિખાલસતા કહેવાય. આ જ્ઞાની છે ને આવી રીતે પોતે પોતાના સ્વરૂપથી નિખાલસ હોય છે. એને નિખાલસતા એવી પ્રગટ કરવા માટે એવું બોલે છે એમ નથી. એનો સ્વભાવ જ નિખાલસ એવો થઈ ગયો છે કે એ સ્વયં ઉત્તર એવો જ આવી જાય. જેવો કે છે અહીં એથી આગું નથી કહેવું, અહીં એથી આગું નથી કહેવું, પછી પાછા કહે છે પણ એ પર્યાય દ્રવ્યને પણ અડતી નથી. બોલો, જેની પર્યાય છે એ દ્રવ્યની એવા દ્રવ્યને પણ તે પર્યાય અડતી નથી. તો કે એને અડે તો શું વાંધો? રાગને અડતી નથી, કાઢી નાખ્યું. નિર્મળ પર્યાયને જ્ઞાનની પર્યાય અડતી નથી, કાઢી નાખ્યું. હવે તમે દ્રવ્યને અડતી નથી એટલું બધું એનું નિરપેક્ષપણું બતાવો છો. તો કે હા, એટલી બધી નિરપેક્ષ છે પર્યાય. રાગને તો અડે નહીં, અનંત પર્યાયોને અડે નહીં. 6 દ્રવ્ય છે એના દ્રવ્ય ગુણ પર્યાયોમાં પણ અડીને જાણે નહીં. અને પોતાની નિર્મળ પર્યાયો પોતાના દ્રવ્યની અનંત જ્ઞાન સિવાયની પ્રગટ થાય એને પણ સ્પર્શીને કે અડીને જાણે નહીં. ગુણોને પણ અડીને કે સ્પર્શીને જાણે નહીં. પણ જે પર્યાય જે દ્રવ્યની છે એ દ્રવ્યને પણ તે અડતી નથી. તો કે અડી જાય તો શું વાંધો આવે? તો કે અડી જાય તો એ વાંધો આવે કે એક સમયની પર્યાયનું જીવન છે, બીજે સમયે એ નાશ થઈ જાય છે. જો એ સ્પર્શી જાય દ્રવ્યને તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. એ પર્યાય દ્રવ્યને અડતી નથી. અહીં તો પરની અપેક્ષાની વાત છે. આ પર્યાય દ્રવ્ય રૂપે થઈ જાય તો પર્યાય એક ક્ષણની છે અને વસ્તુ ત્રિકાળ છે. ત્રિકાળને અડીને પર્યાય કામ કરતી નથી. કેમ કે બે વચ્ચે પણ અભાવ છે. બે વચ્ચે પણ અભાવ છે. પર્યાય અને દ્રવ્ય વચ્ચે અભાવ રહેલો છે, અતદ્ભાવ છે. અભાવ એટલે કે અતદ્ભાવ એટલે કે પર્યાય તે ભાવ રૂપે નથી. પ્રવચન સારમાં આવે છે ને અતદ્ભાવ છે. જે પર્યાય ભાવ છે તે દ્રવ્યમાં અતદ્ભાવ છે, દ્રવ્ય ભાવ છે તે પર્યાયમાં અતદ્ભાવ છે. જો બે ભાગલા કરી નાખ્યા દ્રવ્ય પર્યાયના. આ કટકા એને સમજવા પડશે. દ્રવ્ય પર્યાયના ભાગલા કરવાના નથી હોતા. દ્રવ્ય પર્યાયના ભાગલા પ્રથમથી જ છે અને પ્રથમથી છે એ કાયમ રહેવાના છે. કારણ કે બેયના સ્વભાવો જુદા છે, બેયની સ્થિતિ જુદી છે.
એક અવિનાશી છે, એક નાશવાન છે, એક ધ્રુવ છે, એક ઉત્પાદયવાળું છે, એક ક્ષણિક છે, એક નિત્ય છે. તો એ બધી વસ્તુથી જોતા બેયના સ્વભાવો ભિન્ન ભિન્ન હોવાને કારણે દ્રવ્ય અને પર્યાયની બેયની સત્તા પૃથક પૃથક પ્રથમથી જ રહેલી છે. એને અભિન્ન કહેવામાં આવતી હોય ત્યારે કથનચિત અભિન્નપણું બતાવવું હોય, જેવી દ્રવ્ય છે એવી જ પર્યાય હોય ત્યારે એને કથનચિત અભિન્ન કહેવાય. અને કોઈ અજ્ઞાન સિદ્ધ કરવું હોય ત્યારે પણ પર્યાય દ્રવ્યથી કથનચિત અભિન્ન છે. એમ પણ રાગની અપેક્ષા લઈને પણ આચાર્ય ભગવાનને જ્ઞાનીઓ પણ કહે કે પર્યાય દ્રવ્યથી અભિન્ન છે. અશુદ્ધ પર્યાયો પણ એ ક્યારે અજ્ઞાનની સિદ્ધિ કરવી હોય ત્યારે કે અત્યારે તારી પર્યાય તારા દ્રવ્યથી જુદી તને દેખાતી નથી, એટલે એ તારું અજ્ઞાન એમાં રહેલું છે એમ કરીને અહીંયા અજ્ઞાનની સિદ્ધિ કરવા માટે એને દ્રવ્ય અને પર્યાયને કથનચિત અભિન્ન કહેવાનો વ્યવહાર લાગુ પડે. પણ અહીંયા શું કહે છે કે દ્રવ્ય સ્વભાવ દ્રવ્ય ભાવ છે અને પર્યાય ભાવમાં અતદ્ભાવ છે. એટલે કે પર્યાય ભાવ છે એ દ્રવ્ય ભાવરૂપ નથી ને દ્રવ્ય ભાવ છે તે પર્યાય ભાવરૂપ નથી. પર્યાયમાં સ્વપર જાણવાનો સ્વભાવ સ્વતઃ છે. એમાં રાગને અને શરીરને જાણવું એથી મારું જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયું કે પર્યાય પરમાં ચાલ્યું ગયું એમ નથી. જાણે એમાં કાંઈ પરમાં જ્ઞાન ચાલ્યું નથી જાતું. જ્ઞાન પોતાની સત્તા ક્યારેય છોડતું નથી. ત્યાં સુધીનું કીધું કે દ્રવ્યને પણ સ્પર્શતું નથી, દ્રવ્યને જાણવા માટે પણ દ્રવ્યારે અભેદ થઈને જાણતું નથી. તો પરની તો શું ચર્ચા કરવી. જે પિતાનો જે પુત્ર હોય એ પુત્ર એ પિતાને સ્પર્શતો ન હોય તો બીજા લોકોને કે બીજા કુટુંબીઓને તો કેવી રીતે સ્પર્શે કે કેવી રીતે અહીંયા જાય. પણ એને જ્ઞાન એવું થઈ જાય કે આવું જ્ઞાન, આવો રાગ છે, આવું શરીર છે, આવું પરદ્રવ્ય છે, આવા 6 દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય છે, એવું જ્ઞાનમાં રહીને જ્ઞાનને જાણતા એને એવું જ્ઞાન થઈ જાય કે આવું સ્વરૂપ બધા પદાર્થોનું રહેલું છે. એવું જાણવું એક સમયની જ્ઞાનની પર્યાયમાં સ્વતઃસિદ્ધ નિરપેક્ષપણે એનો સ્વભાવ ઉદિત ઉત્પાદમાં થાય છે એમ બતાવવું છે. અહીંયા એ ભ્રમણા મારું જ્ઞાન પરમાં ચાલ્યું ગયું એવી ભ્રમણા અનાદિથી અજ્ઞાનીને ચાલી રહી છે. જીવનો જ્ઞાન સ્વભાવ ત્યાં દયાદાનના વિકલ્પનું કરવું એ એનું સ્વરૂપ નથી, પણ તેને અડીને જાણવું એવું એનું સ્વરૂપ નથી. એટલે કે કોઈ વિભાવના પરિણામને કરવું, શુભ ભાવના પરિણામને કરવું એવો તો એનો સ્વભાવ કે સ્વરૂપ નથી. પણ તેને અડીને જાણવું એવું પણ એનું સ્વરૂપ નથી. અડીને જાણવું એવું સ્વરૂપ નથી. પોતામાં રહીને પોતાને જાણતા સ્વપરનું જાણવું જેમ છે તેમ થઈ જાય એવો જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. એનાથી ભિન્ન રહીને પોતાને જાણતા એ જણાઈ જાય છે. એનાથી ભિન્ન રહીને એટલે કે પરથી ભિન્ન રહીને પોતાને જાણતા એ પર કેવું છે એ જણાઈ જાય છે. દયાદાનના વિકલ્પો કેવા છે એ જણાઈ જાય છે. એ તો જીવના સ્વપર જ્ઞાન સ્વભાવનો ઉદય છે, સ્વપર પ્રકાશક જ્ઞાનનો ઉદય છે. એ સ્વપર પ્રકાશક જ્ઞાન પણ તેમાં પરની અપેક્ષા ન હોવાને કારણે અને દ્રવ્યની પણ ખરેખર અપેક્ષા ન હોવાને કારણે સ્વપર પ્રકાશક જ્ઞાન પણ ખરેખર તો જ્ઞાનમાં જ્ઞાનનું જ જ્ઞાન રહેલું છે. એને ખરેખર સ્વપર પ્રકાશક જ્ઞાન કહેવામાં આવે છે કે જેમાં સ્વની પણ અપેક્ષા નથી, પરની પણ અપેક્ષા નથી, જ્ઞાનમાં જ્ઞાન જણાઈ રહ્યું છે. એને સ્વપર પ્રકાશક જ્ઞાન કહેવામાં આવે છે. એ તો સ્વપર પ્રકાશવું એ જ્ઞાનનું અસ્તિત્વ છે. જો કહે છે એ તો સ્વપરનું પ્રકાશવું એ જ્ઞાનનું અસ્તિત્વ છે. એ જ્ઞાનનું અસ્તિત્વ છે, એ રાગનું અસ્તિત્વ નથી. સમજાણું કાંઈ? હવે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એ પ્રશ્ન બહુ માર્મિક છે અને સમજવા જેવો છે. હવે મુમુક્ષુ પ્રશ્ન કરે છે, આટલી બધી નિરપેક્ષતાની ચર્ચા કરે છે ગુરુદેવ કે ભાઈ જ્ઞાનમાં જ્ઞાનથી જાણવું થાય, જ્ઞાનમાં જ્ઞાનને જાણતા જાણવું થાય, જ્ઞાનની પર્યાય સત છે, જ્ઞાનની પર્યાય નિરપેક્ષ છે, પરની તો સાપેક્ષતા નથી, પરને તો અડીને જાણતો નથી, પરની સન્મુખ થઈને જાણતું નથી જ્ઞાન, પણ દ્રવ્યને પણ અડીને દ્રવ્યને જાણતું નથી. એટલી બધી જ્ઞાનની પર્યાયની નિરપેક્ષતા જ્યારે સિદ્ધ કરે ત્યારે આવો પ્રશ્ન ઉપસ્થિત થાય જીવને. પ્રશ્નકારને એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એના પ્રશ્નનું નિરાકરણ પૂજ્ય ગુરુદેવશ્રી કરે છે. જો આપણે જે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન અક્ષર વાંચીએ છીએ ને એમાં આ બધું સ્પષ્ટીકરણ આવી રીતે જ આપણે કરીએ ને તો જ વિષય સ્પષ્ટ થાય, નહીંતર વિષય સ્પષ્ટ ન થાય. જુઓ મુમુક્ષુ પ્રશ્ન શું કરે છે કે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય. હવે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય એવો શ્રોતાએ પ્રશ્ન કર્યો. ગુરુદેવના પ્રવચનમાં બીજી જગ્યાએ આવે એમ કે જ્ઞાનમાં સ્વપરનો પ્રતિભાસ થાય એમ ગુરુદેવ જ કહેતા હોય. એમ જ કહેતા હોય કે સ્વપરનું જ્ઞાન થાય, સ્વપરનો પ્રતિભાસ થાય, એવા ગુરુદેવના શ્રીમુખે આવે. હવે અહીંયા એવો પ્રશ્ન જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય તો ગુરુદેવ શું કહે છે? પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે.
પ્રતિભાસ થાય તે ભાષા વ્યવહાર છે. પ્રતિભાસ થાય તે ભાષા વ્યવહાર છે. એનો અર્થ શું કે કોઈ પર વસ્તુ જે છે, જ્ઞેયો બારમાં છે, દયાદાન વ્રત ભક્તિના વિકલ્પ છે, કોઈ રાગ છે કે કોઈ બારમાં જ્ઞેયો છે. જ્ઞેયો છે એ નો કર્મમાં જાય છે, રાગ છે એ ખરેખર દ્રવ્ય કર્મમાં છે, પણ દ્રવ્ય કર્મના નિમિત્તે ભાવ કર્મમાં પણ રાગની ઉત્પત્તિ થાય છે. તો જ્ઞેયો તો 12 પૃથક છે. તો એમ કહે છે કે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય. પરમાં આ બધું આવી જાય, 12ના જ્ઞેયો આવી જાય, રાગે આવી જાય, અનંત ગુણની અનંત પર્યાયો પણ પરમાં આવી જાય જ્ઞાન સિવાયની. તો કે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય. તો ગુરુદેવ કહે છે કે પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. એનો અર્થ શું કે પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. કોઈ પણ બહારમાં જ્ઞેય છે, કોઈ પણ બહારમાં રાગ છે, કે કોઈ પણ જ્ઞાનમાં જ્ઞાન સિવાયની બીજી પર્યાયો છે, એ બધી પર્યાયો એ રાગ આદિ ભાવ કે પર પદાર્થ કે જ્ઞેયો એ જ્ઞાનમાં પ્રતિભાષા, એ જ્ઞાનમાં પ્રતિભાસતા નથી એવું નથી, એ જ્ઞાનમાં પ્રતિભાસે છે. એનું જ્ઞેયત્વ પ્રદર્શિત કરે છે, એનું પ્રમેયત્વ પ્રદર્શિત કરે છે, એ જ્ઞાનમાં પ્રતિભાસે છે. તો ગુરુદેવ એમ કહે છે કે જ્ઞાનમાં પ્રતિભાસ થાય એ વ્યવહાર છે. તો એનો અર્થ શું? શા માટે એમ કહે છે કે જ્ઞાનમાં પ્રતિભાસ થાય એ વ્યવહાર છે? પ્રતિભાસ તો થાય છે. આજ ગુરુદેવ તમે 14 કળશ, પશુના કળશ આવે છે 14 જ્ઞાન આ સમયસારમાં જે પરિશિષ્ટ લખ્યું એમાં 247 નંબર કળશથી ચાલુ થાય. તત નિત્ય અનિત્ય એક અનેક, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના 4 ભેદ, સ્વદ્રવ્યના પરદ્રવ્યના, એવા 14 કળશના ભંગ છે. એ કળશો તમે ગુરુદેવના પ્રવચન વાંચો તો ગુરુદેવ એમાં એમ કહે કે જ્ઞાનની પર્યાયમાં પરજ્ઞેયો ઝલકે, એ પરજ્ઞેયોને ઝલકાવાનું કોઈ રોકી શકતું નથી. એ જ્ઞાનમાં ઝલકા વગર રહેતા નથી. કોઈ એમ કે હું હાથ રાખી દઉં એટલે એ ઝલકે નહીં જ્ઞેયો એટલે મારું જ્ઞાન સુધરીએ, અને જ્ઞેયો અહીંયા ઝલકે તો મારું જ્ઞાન અશુદ્ધ થઈ જાય. તો કે જ્ઞાનની એવી વ્યવસ્થા જ નથી. જ્ઞાનમાં જ્ઞેયો ઝલકાવાનું બંધ થવાનું નથી, અને જ્ઞાનમાં જ્ઞેયો ઝલકતા કોઈ અશુદ્ધતા આવતી નથી. એવો જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો. પ્રતિભાસિત થતી વસ્તુ છે એ અહીંયા જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. તો એ પ્રતિભાસિત થતી વસ્તુને કારણે અહીંયા ખ્યાલ નથી આવતો. પ્રતિભાસિત થતી વસ્તુ આવી છે અહીંયા પ્રતિભાસી માટે અહીંયા જ્ઞાનમાં એવો ખ્યાલ આવે એવું નથી. માટે અહીંયા એમ કે છે કે પ્રતિભાસ થાય છે એ ભાષા વ્યવહાર છે. શા માટે પ્રતિભાસ થાય છે એ ભાષા વ્યવહાર છે? કે એને એમ થાય કે આ પ્રતિભાસ થયો એટલે અહીંયા આવું જાણવું થયું, જ્ઞાનની પર્યાયમાં ઝેલકું એટલે અહીંયા આવું જાણવું થયું. તો એવું સ્વરૂપ જ્ઞાનની પર્યાયનું નથી, એટલા માટે એ પ્રતિભાસને વ્યવહાર કહે છે. કારણ કે એ પ્રતિભાસ છે એ જ્ઞેયોની સાપેક્ષતા બતાવે છે. અહીંયા અત્યારે જ્ઞાનની નિરપેક્ષતા સિદ્ધ કરવી છે. જ્ઞાનની નિરપેક્ષતામાં જ્ઞાનમાં આવા જ્ઞેયોનું જાણવું થાય, એ પણ જ્ઞાનની પોતાની નિરપેક્ષતાથી જાણવું થાય છે. એ જ્ઞેયોને કારણે જાણવું નથી થતું. માટે એ જ્ઞેયોનો પ્રતિભાસને અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. કે જ્ઞેયો અહીંયા ઝેલકા, જ્ઞેયોનું અહીંયા જ્ઞાન થયું એટલે અહીંયા ખબર પડી કે અહીંયા આવા જ્ઞેયો છે. તો કે ના, એ પ્રતિભાસ થયો એ ભાષા જ વ્યવહાર છે. એટલે કે પ્રતિભાસ અહીંયા થયો જ્ઞાનમાં એટલે અહીંયા જ્ઞાનમાં ખબર પડી, અથવા તો એ પ્રતિભાસ અહીંયા થયો તો કે એવું કાંઈ સ્વરૂપ જ નથી. જ્ઞેય જ્ઞેયમાં છે ને જ્ઞાન જ્ઞાનમાં છે. જ્ઞાનમાં જાણવું પોતાથી થાય છે કે બહારમાં આવા જ્ઞેયો છે, બહારમાં આવા જ્ઞેયો છે એવું જાણવું જ્ઞાનમાં પોતાથી થાય છે. જ્ઞેયનું કોઈ કારણ પણ અહીંયા લાગુ નથી પડતું. જ્ઞેયનો કોઈ પ્રતિભાસનું અહીંયા કાંઈ કોઈ સાપેક્ષપણું લાગુ નથી પડતું. જ્ઞાન પોતાથી સ્વતઃ સિદ્ધ પ્રત્યેક સમયે જ્ઞાનનો સ્વપર પ્રકાશક ઉત્પાદ સ્વતંત્રપણે પોતામાંથી પોતાનો થાય છે. ત્યારે એમાં જેવું જાણવું થાય એવા જ 12માં જ્ઞેયો હોય છે. એ અપેક્ષા એમ કહેવાય કે આ જ્ઞેયનો અહીંયા પ્રતિભાસ થયો. પણ ગુરુદેવ એમ કહે છે કે એ પ્રતિભાસ થયો એ ભાષા વ્યવહાર છે. એટલે કે એ પ્રતિભાસને તું યાદ કરમાં. જો તું પ્રતિભાસને યાદ કરીશ તો તું પરને યાદ કરી રહ્યો છો, તું જ્ઞેયોને યાદ કરી રહ્યો છો, તું રાગને યાદ કરી રહ્યો છો. તું જ્ઞાનની પર્યાયની છોડી, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ છોડી અને તું બહાર વયો ગયો, તું બીજી પર્યાયમાં વયો ગયો, તું જ્ઞેયમાં વયો ગયો, તું રાગમાં ચાલ્યો ગયો. જો તને પ્રતિભાસ યાદ આવ્યો, જો તને પ્રતિભાસ અહીં થાય છે એમ યાદ આવ્યું, તો એ પ્રતિભાસ થયો એ ભાષા જ વ્યવહાર થઈ ગઈ. એ ભાષામાં પ્રતિભાસ આવવો ન જોઈએ, ભાષામાં જાણવું આવવું જોઈએ. એમ ગુરુદેવ સિદ્ધ કરવા માંગે છે કે પ્રતિભાસ થાય છે એ ભાષા વ્યવહાર છે.
જાણવું થાય છે એ સત્યાર્થ છે. જ્ઞાનમાં જાણવું થાય છે, જ્ઞાનમાં જાણવું થાય છે, જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે, જ્ઞાન જાણનાર છે એમ સિદ્ધ કરે છે. કોઈ પણ જ્ઞેયોની સાપેક્ષતાને ખરેખર અહીંયા સ્પર્શવા દેતા નથી જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવમાં. જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું સ્વતંત્ર અને સ્વાધીન છે. જ્ઞાનની સ્વપર પ્રતિભાસમય શક્તિ એ સ્વાધીન જ્ઞાનથી છે. કોઈ પરના કારણે, પરના પ્રતિભાસના કારણે અહીંયા પર પ્રતિભાસનપણું જ્ઞાનમાં નથી આવતું. એ સ્વતંત્ર જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વપર પ્રતિભાસમય સ્વભાવ છે. ત્યારે બહારના જ્ઞેયો ઝલકે તો ભલે ઝલકે, પણ એ ઝલકે છે એટલે અહીંયા પર પ્રતિભાસમાં એવું જ્ઞાન થઈ ગયું, બિલકુલ અપેક્ષા નથી એની, એમ અહીંયા સિદ્ધ કરે છે. પ્રતિભાસ તો પ્રથમથી થઈ ગયો છે, અનાદિકાળનો પ્રતિભાસ થઈ ગયો છે જ્ઞાનમાં, નિગોદમાં તો ત્યારથી નવો પ્રતિભાસ જ નથી થતો. આ જ્ઞાનની પર્યાયનો અહીંયા જેવો અંદરમાં જેવું હતું, અંદરમાં જેવી સ્થિતિ હતી, પ્રથમથી પ્રતિભાસ થઈ ગયો તો નિગોદમાં, ત્યારથી એ જ્ઞાનની પર્યાયનો ક્રમ આવ્યો તો જ્ઞાનની પર્યાયનો એવો ઉત્પાદ થયો. એ એવો ઉત્પાદ સ્વપર પ્રકાશક થયો, જેવો પ્રથમથી પ્રતિભાસ થઈ ગયો તો એનો આવિર્ભાવ થયો અહીંયા જ્ઞાનની પર્યાયનો. એ જે સમયે આવિર્ભાવ થયો એ જ્ઞાનની પર્યાયમાં એવું જ જાણવું થાય, બહારમાં એવા જ જ્ઞેયો હોય, બહારમાં બીજા દ્રવ્યોનું પરિણમન પણ એવું જ સ્વયં સ્વકાળે એવું જ થવાનું હોય, એવું જ અહીંયા જ્ઞાનની પર્યાયનું સ્વતઃસિદ્ધ ઉત્પાદપણું થાય. કોઈ એનું કારણપણું, કોઈ એનું પ્રતિભાસપણું, કોઈ એની સાપેક્ષતા, કોઈ એનું ઝલકવું, કોઈ એનું અવભાષણ માટે અહીંયા જ્ઞાનની પર્યાયમાં કાંઈ થાય તો કે બિલકુલ જ્ઞાનની પર્યાય અસત થઈ જાય છે. તો અસત લક્ષણ કીધું પંચાધ્યાયે એને, કે અસત લક્ષણ થઈ ગયું. કોઈ સાપેક્ષતા જ્ઞાનની પર્યાયમાં લાગુ પડે તો એ અસત લક્ષણ થઈ જાય છે. આ સત લક્ષણ છે જ્ઞાનની પર્યાય પોતે. એટલે અહીંયા કહે છે કે પ્રતિભાસ થાય એ ભાષા જ વ્યવહાર છે. ભાઈ, તું હજી પ્રતિભાસના બાના નીચે પણ પરને યાદ કરવા માંડ્યો. તને હજી પ્રતિભાસને યાદ નથી કરવો. તારે એમ કેમ પ્રકારે એમ સિદ્ધ કરવું છે કે પર છે ને, એ જ્ઞાનમાં ખ્યાલ આવ્યો ને કે આ પર છે, આ પરનું જાણવું છે કે નહીં, આ પરની સ્થિતિ છે કે નહીં, પરની સ્થિતિને તમે કેમ માનતા નથી, પર છે કે નહીં, તો કે પર 100% છે, પણ પરમાં છે અને જ્ઞાન જ્ઞાનમાં છે. પરનું કાંઈ જ્ઞાનમાં નથી આવતું કે જ્ઞાન કોઈ દિવસ પરમાં જાતું નથી. પરને કારણે કોઈ દી જ્ઞાનમાં પરનું જાણવું થતું નથી કોઈ દિવસ. જ્ઞાનમાં સ્વતઃસિદ્ધ સ્વભાવથી જ્ઞાનમાં સ્વપર પ્રકાશક શક્તિને કારણે જાણવું પ્રસિદ્ધ થાય છે. એમાં ખબર પડે છે કે અહીંયા સ્વ છે ને અહીંયા પર છે. કોઈ જ્ઞાન અત્યાર સુધી પરને તો લક્ષ કરીને નથી જાણતું, પણ દ્રવ્યને પણ લક્ષ કરીને નથી જાણતું. ક્યારેય જાણવું પ્રગટ થાય છે, એમાં ખબર પડે છે કે આ દ્રવ્ય છે, એનું નામ દ્રવ્યનું લક્ષ છે. લક્ષ આમ કરીને જાણવા જાય એવો જ્ઞાનની પર્યાય પાસે સમય જ નથી. તો સમય બીજો થઈ જાય છે. ત્યાં એનો ઉત્પાદ જ એવો થયો કે એમાં જાણવું પ્રગટ થયું, એમાં દ્રવ્યનું જાણવું થયું તો એમ કહેવાય કે દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, દ્રવ્યનું જ્ઞાન થયું, દ્રવ્યનું લક્ષ થઈ ગયું. એમાં જાણવામાં જો પરનું જ્ઞાન થયું તો એમ કહેવાય કે આ જ્ઞાનની પર્યાય પરનું લક્ષ કરી દીધું, પરની સન્મુખ થઈ ગઈ, પરને જોવા માંડી, પરને જાણવા વહી ગઈ જ્ઞાનની પર્યાય. અરે જ્ઞાનની પર્યાય કોઈને જાણવા ક્યાંય જાતી જ નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાનની પર્યાયમાં જ રહીએ છે. એટલું બધું નિરપેક્ષપણું છે જ્ઞાનની પર્યાયનું. એ રીતે એની નિરપેક્ષતા એણે વિચારવી પડશે. જો એ એવી રીતે નિરપેક્ષતા નહીં વિચારે તો એને પહેલાં સાપેક્ષ કથન કરવા પડશે, પછી સાપેક્ષ કથનમાંથી સાપેક્ષનો નિષેધ કરવો પડશે. એ નિષેધ કરીને પછી પાછું એને એના સ્વભાવમાં આવવું પડશે. સ્વભાવમાં આવ્યા પછી પાછું એને દ્રવ્યમાં જવું પડશે. આ બધી પ્રોસેસ છે. આ બધી ગુરુદેવ સમજાવે છે. આ બધી પ્રોસેસ પણ ગુરુદેવ કહે છે કે જો આ પરનું લક્ષ થઈ ગયું ને, પરનું લક્ષ છોડ ભાઈ, તારો ઉપયોગ પરમાં જાય છે ને, ત્યાંથી એને પાછો વાળ અને તારા ઉપયોગને સ્વદ્રવ્યમાં લઈ જા. હવે એમાં એને શું કહેવું છે કે જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશકપણું ઊભું થયું ને, એમાં પરપ્રકાશકપણામાં પર જેવું છે એવું તને જ્ઞાનમાં ખ્યાલ આવ્યો ને, તો તું પર જેવો ખ્યાલમાં આવ્યો ત્યાં પરનું પર છે એમ લક્ષ કરમાં. આ જ્ઞાનની પર્યાયમાં જાણવું છે એમ જ્ઞાનને પકડતું. જો તું પર છે એવું લક્ષ કરીશ એટલે તને એમ થઈ ગયું કે આ મારું જ્ઞાન પર તરફ ગયું છે. પછી તને હવે એમ ઉપદેશ આપશે જ્ઞાનીઓ કે હવે એ પર તરફ જ્ઞાન ગયું ને, હવે એને પાછું લઈ આવ. હવે જ્ઞાન પર તરફ મૂળમાં ગયું જ નથી. પહેલાં તો જ્ઞાનીઓ પણ ઉપદેશના કથનમાં એમ કે તારું જ્ઞાન
બહિર્મુખ થઈ ગયું, પરસન્મુખ થઈ ગયું, લોકાલોકની સન્મુખ થઈ ગયું, જ્ઞેયોની સન્મુખ થઈ ગયું. જ્ઞેયોની સન્મુખતા કેવી રીતે કરી શકે જ્ઞાન? જ્ઞાન તો જ્ઞાનમાં જ રહીએ છે, પણ જ્ઞાનમાં સ્વપર પ્રકાશકપણું હોવાને કારણે એના પરપ્રકાશક સ્વભાવમાં પર જેવું છે એવું જ્ઞાન થાય છે. એવું જ્ઞાન થતાં એને ભ્રાંતિ થાય છે કે આ પર મારામાં આવી ગયું ને આ પર મારું છે. પછી પર મારું છે, પર મારામાં આવી ગયું, પરને કારણે કંઈક થઈ ગયું. એ ભ્રાંતિનું નામ પરનું લક્ષ છે, એ ભ્રાંતિનું નામ સંસાર છે. અને જ્યાં એને ખ્યાલ આવે છે કે આ તો જ્ઞાન માત્ર છે, આ જ્ઞાન માત્ર છે, એ જ્ઞાન તો જ્ઞાયકમાંથી આવતું છે, અને જ્ઞાનમાં તો સ્વમાંથી આવતું જ્ઞાન હોવાને કારણે જ્ઞાન તો સ્વ છે. તો એ જ્ઞાયક હું છું એમ આવે છે એ જ્ઞાનની પર્યાયમાં. તો એને એમ કહેવામાં આવે કે આ જીવે જ્ઞાનની પર્યાયમાં સ્વનું લક્ષ કરી લીધું, પરનું લક્ષ છોડી દીધું, સ્વનું લક્ષ કરી લીધું. હવે પરનું લક્ષ છોડી દીધું ને સ્વનું લક્ષ કરી લીધું એવું ત્યાં બનતું નથી. કાંઈ યા જ્ઞાન માત્ર છે એવો ખ્યાલ આવી જાય છે. એ જ્ઞાન કોનું છે? તો કે જ્ઞાયકનું છે. તો એનો અર્થ કે હું જ્ઞાયક છું એનું નામ કે એને જ્ઞાયકનું લક્ષ કરી લીધું. અને એક જ્ઞાનની પર્યાયમાં જ્યાં આ પર પ્રકાશકમાં પર જેવું છે એવું ખબર પડી, ત્યાં એને પર મારામાં આવી ગયું, પર મારું છે, પર આવી રીતે પરને કારણે કાંઈક અહીંયા થઈ જાય છે એવી ભ્રાંતિ થઈ. એને એમ કહેવામાં આવે કે પરનું લક્ષ જ્ઞાને કરી લીધું. જ્ઞાન ક્યાંય લક્ષ કરવા જતું નથી. જ્ઞાન જ્ઞાનમાં રહીને જાણવું કરે છે. એ જાણવામાં શું આવે છે એના ઉપર લક્ષનો આધાર છે. જ્ઞાન જ્ઞાનમાં રહીને જાણવું કરે છે. એ જાણવામાં શું આવે છે એને એના ઉપર આખો લક્ષનો આધાર છે. એમ અહીંયા કહેવા માગીએ છે ગુરુદેવ. ગુરુદેવ અહીંયા પરમ નિરપેક્ષ સતપણું જ્ઞાનની પર્યાયનું સિદ્ધ કરે છે. નિયમસારની બીજી ગાથામાં આ શબ્દ આવ્યો છે. નિયમસારની બીજી ગાથા વાંચી લેવી તમારે. એમાં એણે જ્ઞાનની પર્યાયને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પર્યાયને પરમ નિરપેક્ષ કીધી છે. પરમ નિરપેક્ષ એટલે એને કોઈની અપેક્ષા નથી પરની અપેક્ષા. ત્યાં તો સાપેક્ષપણું બતાવ્યું છે. અહીંયા દ્રવ્યનું સાપેક્ષપણું, દ્રવ્યની સન્મુખ થઈ એટલે સન્મુખતાવાળી પર્યાય છે ને એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે પરિણમી. એ તો પરનું લક્ષ છોડ્યું એટલે દ્રવ્યનું લક્ષ થયું એમ કહે છે. બાકી પરમ નિરપેક્ષતા તો એને કહેવાય કે જેને કોઈની અપેક્ષા ન હોય, એને પરમ નિરપેક્ષ પર્યાય કહેવાય. એ નિયમસારમાં બતાવી છે બીજી ગાથામાં. તો અહીંયા કહે છે કે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય. તો કે જ્ઞાનમાં પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. તો કે જ્ઞાનને કારણે કે સ્વચ્છતાને કારણે. જુઓ, હવે ગુરુદેવ એમ કહે છે કે જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય એમ પ્રશ્ન પૂછે છે. ગુરુદેવ એમ કહે છે કે પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. પહેલી વાત એણે તો નિષેધ કરી દીધો પ્રતિભાસનો. હવે શ્રોતા પાછો બીજી રીતે પ્રશ્ન પૂછે છે કે જ્ઞાનને કારણે એ પ્રતિભાસ થાય કે સ્વચ્છતાને કારણે થાય. ઓલા એમ કહે છે કે પ્રતિભાસ થાય ભાષા વ્યવહાર છે. તો એ કહે છે કે જ્ઞાનને કારણે પ્રતિભાસ થાય કે સ્વચ્છતાને કારણે થાય. ખોલાવવા માટે પ્રશ્ન કરે. અભ્યાસી ખોલાવવા માટે પ્રશ્ન કરતા હોય. આ બધા પ્રશ્નો છે ને અભ્યાસી જીવના આવતા હોય. એ એકદમ તત્વને ખોલાવવા માટે પ્રશ્ન કરે. આ ચંદુભાઈ ડૉક્ટર સાહેબના પ્રશ્ન છે, રાજકોટવાળાના બધાય. આ કળશમાં જેટલા પ્રશ્નો આગળ આવ્યા ને કે એનો ઉપયોગનું મુખ ક્યાં છે, ઉપયોગ પરમાં છે કે ઉપયોગ સ્વમાં છે, કે એનું મુખ તો બહાર છે કે મુખ તો અંદર છે, એ બધાય પ્રશ્નો અને આ જ્ઞાનમાં પરનો પ્રતિભાસ થાય એ બધાય પ્રશ્નો ડૉક્ટર ચંદુભાઈના છે. હવે હું શું કરે પ્રશ્ન કે જ્ઞાનને કારણે કે સ્વચ્છતાને કારણે પ્રતિભાસ. તો ગુરુદેવ 3 વાર એમ કહે છે કે નહીં નહીં નહીં, જ્ઞાનને કારણે નહીં, સ્વચ્છતાનું એમાં કોઈ કારણ નહીં કે કોઈ પરનું કારણ નહીં, એમ કહેવા માંગે છે. પ્રતિભાસ થાય એ ભાષા જ વ્યવહાર છે. ગુરુદેવ સાપેક્ષતાને કાઢી નાખે છે એકદમ. એને સાપેક્ષતા આમાં જોતી નથી, કાંઈ લગાડવા માંગતા. આમાં નિરપેક્ષ સિદ્ધ કરવું છે. સ્વચ્છત્વના પરિણમન અસંખ્ય પ્રદેશે આત્મામાં થતું હોવા છતાં એવી સ્વચ્છત્વના પરિણમનની સાપેક્ષતા નથી લગાડવા માંગતા. કારણ કે જ્ઞાનનું જાણવું સિદ્ધ કરવું છે. અહીંયા પરની તો પ્રતિભાસ થાય એની તો સાપેક્ષતા કે અપેક્ષાનો વાત જ નથી, કારણ કે એ તો પૃથક છે. હવે પરનો પ્રતિભાસ જ્ઞાનની સ્વચ્છતામાં થાય. જ્ઞાનની સ્વચ્છતા ઘણીવાર શબ્દો વાપરે. તો જ્ઞાનની સ્વચ્છતા એટલે શું કે આત્મા જ્ઞાનમય છે અને આખો આત્મામાં સ્વચ્છત્વ શક્તિ છે, જ્ઞાન શક્તિ છે. તો એને જ્ઞાનની સ્વચ્છતા પણ કહેવામાં આવે. અને એક સ્વતંત્રપણે જ્ઞાન પોતે સ્વચ્છ છે. એ દ્રષ્ટાંત આપણે ઘણી વાર લઈ છીએ. હમણાં લીધું હતું રવિવારે
કે પાણી હોય, પાણીમાં તારા હોય. આપણે હમણાં છઠ્ઠી ગાથામાં પૂજ્ય ભાઈના પ્રવચનમાં આવ્યું હતું કે પાણીમાં તારા ઝલકે તો પાણી સ્વચ્છ છે, તો સ્વચ્છતામાં તારા ઝલકે. પણ પાણીમાં બે ધર્મ છે, સ્વચ્છતાય છે અને એની શીતળતાય છે, બે ધર્મ. એમ જ્ઞાનમાં બે ધર્મ છે, સ્વચ્છતાય છે અને જાણવું છે. એ જ્ઞાનનો ધર્મ છે. તો કે જ્ઞાનને કારણે કે સ્વચ્છતાને કારણે? તો કે નહીં નહીં નહીં, પ્રતિભાસ થાય એ ભાષા વ્યવહાર છે. પણ જેવું સ્વરૂપ છે, જેવું સ્વરૂપ ત્યાં છે એવું અહીંયા જ્ઞાનનું, જેવું સ્વરૂપ ત્યાં છે એટલે જ્ઞેયોમાં જેનો પ્રતિભાસ થાય છે એમાં, રાગનો પ્રતિભાસ થાય તો એમાં, નિર્બળ પર્યાયનો પ્રતિભાસ થાય જ્ઞાનમાં તો એમાં, જ્ઞેયોનો પ્રતિભાસ થાય તો એમાં. જેવું સ્વરૂપ ત્યાં છે એટલે કે જ્ઞાન સિવાયની બીજી જગ્યાએ જ્ઞેયોનું જેવું સ્વરૂપ છે તેવું અહીંયા જ્ઞાનનું, તેવું અહીંયા જ્ઞાનનું તે કાળે, એટલે કે જે સમયે એવું જ્ઞાનનું બહારમાં જેવું સ્વરૂપ છે તે જ કાળે જ્ઞાનનું અહીંયા પોતાથી જાણવું થઈ જાય. એવું અહીંયા જ્ઞાનનું તે કાળે પોતાથી જાણવું થઈ જાય એવું એનું સ્વરૂપ છે. જુઓ ગુરુદેવ શું કહેવા માંગે છે. બહારમાં જેવું સ્વરૂપ છે એવું અહીંયા જ્ઞાનનું તે કાળે જ્ઞાનમાં પોતાથી જાણવું પોતાને થઈ જાય તેવું તેનું સ્વરૂપ છે. એટલે પરને કાઢી નાખે છે, બીજી પર્યાયોને કાઢે છે, રાગને કાઢે છે અને સ્વચ્છતાને કાઢી નાખે છે. સ્વચ્છતાને રાખતા નથી, સ્વચ્છતાના ભેદને નથી રાખતા, જાણવું સિદ્ધ કરે છે. એવું અહીંયા જ્ઞાનનું તે કાળે પોતાથી જાણવું થઈ જાય એવું એનું સ્વરૂપ છે. તો મુમુક્ષુ પ્રશ્ન પાછો કરે છે, ત્યારે સ્વચ્છત્વ શક્તિનું કઈ રીતે લેવું? તો પછી સ્વચ્છત્વ શક્તિ તો આત્મામાં અમૂર્તિક આત્મ પ્રદેશોમાં પ્રકાશમાન લોકાલોકના આકારોથી મેચક એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ, એવી સ્વચ્છત્વ શક્તિની અમૃતચંદ્ર આચાર્ય દેવે વ્યાખ્યા બાંધી. એમાં એણે ઉપયોગ મૂક્યો પાછો. અમૂર્તિક આત્મ પ્રદેશોમાં લોકાલોકના આકારોથી મેચક, મેચક એટલે મલિન નહીં, અનેક આકારપણું, એને મેચક કહેવાય. લોકના આકારો એટલે લોકાલોકના આકારો એટલે લોકાલોક જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ, એવા આકારોથી મેચક, મેચક એટલે અનેક આકારપણું, એવો ઉપયોગ એટલે કે જ્યાં એવા આકારો ઉપયોગમાં ઝલકે ત્યાં ઉપયોગ પણ અનેક આકાર થઈ જાય એવો ઉપયોગ જેનું લક્ષણ છે એવી સ્વચ્છત્વ શક્તિ. સ્વચ્છત્વ શક્તિનું લક્ષણ ઉપયોગ બાંધ્યું. એ કેમ ઉપયોગ લક્ષણ સ્વચ્છત્વ શક્તિનું બાંધ્યું? કે ઉપયોગ તો જ્ઞાન ને દર્શન બે ગુણના હોય. ઘણી જગ્યાએ દ્રવ્ય સંગ્રહમાં ચારિત્રની પર્યાયને પણ ઉપયોગ કહે, અશુદ્ધ ઉપયોગને, અશુદ્ધ ઉપયોગ, શુભ ઉપયોગ એવું આવે ને. અશુભ ઉપયોગ દ્રવ્ય સંગ્રહમાં આવ્યું છે, ચારિત્રની પર્યાયને ઉપયોગ કહે. એ કહેવાનો આશય એમ છે કે જ્ઞાનને કોઈ પણ ગુણની પર્યાય સાથે ભેળવીને કહેવાનો જ્યારે ભાવ ચાલતો હોય ત્યારે એને પણ ઉપયોગ કહેવાનો વ્યવહાર લાગુ પડે. એટલે એને ઉપયોગ શબ્દથી સ્વચ્છત્વ શક્તિને ત્યાં કહેવામાં આવી છે. એ સ્વચ્છત્વ શક્તિનું પ્રવચન ગુરુદેવનું સાંભળવું અને વાંચવું, એમાં બધી જગ્યાએ જ્ઞાન લીધું છે ગુરુદેવે. ક્યાંય સ્વચ્છત્વ શક્તિમાં સ્વચ્છતાની વાત નથી કરતા, જ્ઞાનની જ વાત કર્યા કરે એમાં, કારણ કે અહીંયા ઉપયોગ મૂક્યો છે એટલે ગુરુદેવ જ્ઞાનથી વાત કરે. તો અહીંયા કહે છે કે ત્યારે સ્વચ્છત્વ શક્તિનું કઈ રીતે? તો કે એ જ પોતાને પૂર્ણ જાણે. પોતાને પૂર્ણ જાણે એટલે એ જાણવું તો જ્ઞાનમાં હોય છે, સ્વચ્છત્વ શક્તિમાં જાણવું ન હોય. સ્વચ્છત્વ શક્તિનું સ્વરૂપ એવું છે કે એ બધા લોકાલોક પ્રતિભાસિત થયા કરે એમાં, અને એ સ્વચ્છત્વ શક્તિનું પરિણમન ને જ્ઞાનનું પરિણમન એક સાથે, એક અમૂર્તિક આત્મ પ્રદેશોમાં એક સાથે થતું હોય. એટલે એને ઉપયોગ લક્ષણ કહી દીધું સ્વચ્છત્વ શક્તિને. તો કે એ જ પોતાને પૂર્ણ જાણે. પોતાને પૂર્ણ જાણે એટલે એ જ્ઞાનને જ્ઞાન જાણે એમ કહે છે અહીંયા. સ્વચ્છતાની વાત નથી કરતા. પછી પાછું એનો અર્થ કરશે. હવે દ્રષ્ટાંત તો શું કરે? સ્વચ્છત્વ શક્તિમાં દ્રષ્ટાંત આપે, અરીસાનું ની બધા દ્રષ્ટાંત આપે ને, તો કે દ્રષ્ટાંત તો શું કરે? સ્વચ્છમાં તો એ કીધું છે દર્પણનો દાખલો આપીને. દર્પણનો દાખલો સ્વચ્છત્વ શક્તિમાં આપ્યો. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની પહેલી ગાથામાં ટોડરમલજી સાહેબે એની ટીકા કરી, તો એમાં એને દાખલો લખ્યો. અમૃતચંદ્ર આચાર્યનું શાસ્ત્ર છે, ટોડરમલજી એની ટીકા કરી છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની, તો એમાં એણે આ લખ્યું.
તો કે દર્પણનો દાખલો આપીને સ્વચ્છત્વ શક્તિમાં છે ને, પણ દર્પણમાં જે કાંઈ ચીજ જણાય છે, 382 નંબરનું પેજ, દર્પણમાં જે કાંઈ ચીજ જણાય છે એ કાંઈ દર્પણની થઈ નથી. દર્પણમાં જે કાંઈ ચીજ જણાય એ કાંઈ દર્પણની ચીજ નથી, દર્પણની થઈ નથી જાતી. અગ્નિ છે ને, અગ્નિ એ દર્પણમાં જણાય છે, તે દર્પણમાં જણાય છે તે અગ્નિ છે, એ તો અરીસાની સ્વચ્છતા છે. અરીસાની સ્વચ્છતામાં બહાર અગ્નિ હોય તો જણાય, બહાર મોઢું હોય તો જણાય, બહાર 1,00,000 વસ્તુ પડી હોય તો પણ દર્પણની સ્વચ્છતામાં પ્રતિભાસિત થઈ જાય. દર્પણ નાનો હોય, 1,00,000 વસ્તુની જગ્યા મોટી હોય, છતાં એ નાના દર્પણમાં 1,00,000 વસ્તુ તમે દર્પણને જુઓ તો દેખાઈ જાય. તો એ વસ્તુ 1,00,000 ત્યાં આવી ગઈ છે, તો કે એ વસ્તુ છે ને એ તો દર્પણની સ્વચ્છતાને પ્રકાશિત કરે છે. એ વસ્તુને દર્પણની સ્વચ્છતાને સિદ્ધ કરવી છે. એ સ્વચ્છતા સિદ્ધ કરે છે. એ વસ્તુ સિદ્ધ નથી થતી અહીંયા સ્વચ્છતા સિદ્ધ થાય છે. જો સ્વચ્છતા સિદ્ધ ન થાય તો એ વસ્તુ સિદ્ધ ન થાય. દર્પણની સ્વચ્છતા બતાવે છે. તો કે અગ્નિ છે દર્પણમાં જણાય છે, તે દર્પણમાં જણાય છે તે અગ્નિ છે, તો અરીસાની સ્વચ્છતા છે. અગ્નિને આમ હાથ લગાડો તો ઊનું લાગશે, દર્પણમાં ઊનું લાગે. અગ્નિને આમ હાથ લગાડી દો તો ઊનું લાગે. આમ અહીં દર્પણમાં જે અગ્નિ આમ દેખાય છે, દર્પણમાં આમ અગ્નિ થતી હોય દેખાય, એ અગ્નિ છે ત્યાં, એ તો અરીસાની અવસ્થા છે. ત્યાં હાથ અડાડશો તો ઊનું લાગશે, ત્યાં દર્પણમાં હાથ લગાડો તો ઊનું લાગશે. લાલચંદભાઈ તો આનું દ્રષ્ટાંત બહુ આપતા હતા કે એક બાળક આવ્યો ઘરમાં, તો બાળક ઘરમાં આવ્યો અને એની મમ્મીને કહે કે મમ્મી કે આ તો અરીસો બળવા માંડ્યો છે. કે તો કે અરીસો ક્યાંથી બળવા માંડ્યો? તો કે અરીસામાં અગ્નિ આવી ગઈ છે, અરીસો બળવા માંડ્યો છે, તું કે ઠારી નાખ જલ્દી એને. તો એને મમ્મીને તો ખબર હતી કે અગ્નિ તો બહાર છે અને અરીસો તો અરીસામાં એ ઝળકે છે, અને બાળકને ખબર નહોતી એટલે કે અરીસો બળવા માંડ્યો છે. તેના મમ્મી એને કહે કે તું પાણીની ડોલ નાખી દે એમાં તો ઠરી જશે. તો કે ના, હું પાણીની ડોલ નાખું, હું ન નાખું. કે તો કે તું અરીસાને અડી જો, કે અગ્નિ દેખાય છે એમાં. તો કે ના, હું ન અડું, પહેલાં તું અડ કે અરીસાને. બાળકે એમ કીધું. પછી એના મમ્મી આવ્યા ને એના મમ્મીએ આમ સ્પર્શ કર્યું, પછી એને સ્પર્શ કર્યો ત્યારે એને ખબર પડી કે અગ્નિ તો બહાર છે ને અરીસો તો અહીંયા છે. એમ આ છે ને, આ સ્વપર પ્રકાશક છે ને, એ એક એવી વસ્તુ છે કે જ્યાં સુધી જ્ઞાનનો મહિમાપૂર્વક જ્ઞાન ખ્યાલમાં નહીં આવે ને ત્યાં સુધી પર પદાર્થ ઉપરથી દ્રષ્ટિ નહીં છૂટે. એ જોતો હશે જ્ઞાનને અને એને એમ થશે કે હું જોઉં છું પરને. એ જોવે છે નિરંતર જ્ઞાનને, એ જાણે છે નિરંતર જ્ઞાનને, અને જાણે છે જ્ઞાન પોતામાં રહીને પોતાને. પણ એને ભ્રાંતિ થઈ ગઈ છે પરનું જ્ઞાન થતાં જ્ઞાનમાં પોતાથી, પરનું જ્ઞાન પોતાથી પોતામાં થતાં, પર સંબંધીનું જ્ઞાન એ નહીં, પરનું જ્ઞાન પોતામાં પોતાથી થતાં, પર જેવું છે એવી ખબર પડી જ્ઞાનમાં, ત્યાં એને એમ થાય છે કે આ પરનું જ્ઞાન થઈ ગયું. એનું નામ પરનું લક્ષ છે. પરનું જ્ઞાન થઈ ગયું એનું નામ પરનું લક્ષ છે. જ્ઞાનનું જ્ઞાન થયું એનું નામ ભેદનું લક્ષ છે. અને હું જ્ઞાયક છું એનું નામ અભેદનું લક્ષ છે. જ્યાં સુધી આ જ્ઞાનની સ્વતંત્રતા, સ્વાધીનતા અને જ્ઞાનનું જાણવાપણું સ્વાધીન છે એ નહીં બેસે ને ત્યાં સુધી પરનું લક્ષ નહીં છૂટી શકે. એટલે આમાં આટલી સ્પષ્ટતા કરે છે. અહીં દર્પણમાં જે અગ્નિ આમ દેખાય છે એ અગ્નિ છે, ત્યાં અરીસાની અવસ્થા છે, ત્યાં હાથ અડાડશો તો ઊનું લાગશે. ત્યાં આવું ઝીણું છે સેટ, આ જાણવું પડશે આમાં. હો નહીંતર આ બધા ગોદા 84ના અવતાર કરીને મરી ગયો છે. એટલે કે આ 84ના ફેરા કરી અને જીવ તો અનાદિનો મરણ તુલ્ય થઈ ગયો છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. શ્રીમદ રાજચંદ્રજી લખે છે ક્ષણે ક્ષણે ભાવ મરણ થાય છે. ભાવ મરણ. વાસ્તવિક સત્ય સ્વરૂપ જ્ઞાનને આત્માનું ન જાણે એને ક્ષણે ભાવ મરણ થયા કરે છે. 84ના અવતાર ચાલુ છે એને. તો કે જાણવામાં તો આ ABCD છે, જાણવાની ABCDનો કક્કો છે. આ તો વાત સાચી છે. એ શું કીધું? જાણતો થકો પોતાના સ્વરૂપે છે એવો વસ્તુનો સ્વભાવ છે. જ્ઞેયના જાણપણાથી જીવને અશુદ્ધપણું માને છે તે ન માનો, જીવ શુદ્ધ છે. આહા વિશેષ સમાધાન કરે છે. કારણ કે કિમ અપી દ્રવ્યાંતરમ એક દ્રવ્યગતમ ન ચકાસ્તી. આહા જુઓ, કોઈ જ્ઞેયરૂપ પૂદગલ દ્રવ્ય અથવા ધર્મ અધર્મ આકાશ કાળ દ્રવ્ય શુદ્ધ જીવ દ્રવ્યમાં એક દ્રવ્ય રૂપે પરિણમે છે એમ શોભતું નથી. શુદ્ધ જીવ દ્રવ્યમાં કોઈ 6 દ્રવ્યનું પરિણમન થઈ જાય એવું બિલકુલ શોભતું નથી. એટલે એવું કદી બનતું નથી. એમાં ખરેખર જીવ દ્રવ્યની શોભા નથી એમ કહે છે. આહા એ બીજા 6 દ્રવ્યો
શુદ્ધ સ્વજીવ સ્વરૂપમાં એક દ્રવ્ય રૂપે આવે છે એમ નથી. જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે. જ્ઞાન જ્ઞાનરૂપ છે. જ્ઞાન જ્ઞાનરૂપ રહીને જ્ઞાન જાણે છે એમ કહેવું એ તો જ્ઞાનરૂપ છે. એનું જ્ઞાન પેલા કહે છે જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે, પછી કહે છે કે જ્ઞાન જ્ઞાનરૂપ છે. જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે એમાં શું સિદ્ધ કર્યું કે જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે, જ્ઞાનનો સોપર પ્રકાશક સ્વભાવ છે એમ સિદ્ધ કરે છે સમસ્ત જ્ઞેયને જાણે છે એટલે. પછી કહે છે કે જ્ઞાન જ્ઞાનરૂપ છે. સમસ્ત જ્ઞેયને જાણે છે એટલે સમસ્ત જ્ઞેયો રૂપ નથી થઈ ગયું જ્ઞાન. એમ કહે છે કે જ્ઞાન તો જ્ઞાનરૂપ રહીને સમસ્ત જ્ઞેયોને જાણે છે. એ જ્ઞાનમાં જ્ઞાનનું જાણવું થતાં સમસ્ત જ્ઞેયોનું જાણવું થઈ જાય છે એમ. સમસ્ત જીવ સમસ્ત જ્ઞેયને જાણે છે. જ્ઞાન જ્ઞાનરૂપ છે. જ્ઞાન જ્ઞાનરૂપ રહીને જ્ઞાન જાણે છે એમ કહેવું એ તો જ્ઞાનરૂપ છે એનું. એટલે કે બધી જગ્યાએ એને જ્ઞાન જ દેખાવું જોઈએ. જ્ઞાનનું જ જ્ઞાનત્વ, જ્ઞાનનું જ જ્ઞેયત્વ, જ્ઞાનનું જ સોપર પ્રકાશકપણું, જ્ઞાનનો જ સ્વભાવ જાણવું, એમ જ્ઞાન 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 માત્ર આત્મા એમ દેખાવું જોઈએ એને. બધાને જાણે છે પણ એ તો જ્ઞાનનું રૂપ છે કહે છે. એ તો જીવનું સ્વરૂપ છે. સમજાણું કંઈ? આ તો બધું બહુ ઝીણું આવ્યું આજે. ગુરુદેવ શું કહે છે? આજે તો બધું બહુ ઝીણું આવ્યું. એટલે આ 215મો કળશ તો આખો બહુ ઝીણો છે. આવું સાંભળવું તો ક્યારે મળે? આપણા તો સદભાગ્ય છે કે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આપણને 9-9, 10-10 હજાર પ્રવચનો આવા એકથી ચડિયાતા પ્રવચનો પડ્યા છે. જગતમાં ગુરુદેવના પ્રવચનો જે જીવને સાંભળવા મળે ને એનાથી વધારે કોઈ ભાગ્યશાળી જીવ જ નથી જગતમાં. એના પૂનનો એવો રાફડો ફાટી ગયો હોય, કેટલી પૂન પ્રકૃતિ બાંધેલી હોય, એ જ્યારે ખરેખર ઉદયમાં આવે અને એ પૂન પ્રકૃતિનું બળવાનું ચાલુ થાય ત્યારે ગુરુદેવની વાણી કાન ઉપર આવેલા. એવી આ વાણી આવી ગઈ પૂજ્ય ગુરુદેવશ્રીની. એટલા સદભાગ્ય છે આપણા. એ રીતે જો જીવ વિચાર કરે ને કે મારા કેવા ભાગ્યનો અહોભાવ છે કે આવી વાણી ખરેખર મને આવી વાણી મારા કાને પડવા માંડી, આવી વાણી મને મળી ગઈ. તીર્થંકરની સાક્ષાત દિવ્ય ધ્વનિનો ધોધ ખરતો હોય ને એવી દિવ્ય ધ્વનિ વત મંગલમય વાણી આવી ગઈ આપણા કાને. આપણા ગુરુદેવના શ્રીમુખે આપણા કાને પડી ગઈ વાણી. એવી કોઈ આ અદ્ભુત વાત છે. આવું તો સાંભળવું તો ક્યારે મળે? પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે હા, લોકો માને ન માને પણ વસ્તુ સ્થિતિ તો આ છે. લોકો કોઈ માને કે કોઈ ન માને, વસ્તુ સ્થિતિ તો આ અમે કહી છીએ ને એવી જ વસ્તુની સ્થિતિ છે. સીધા અમે તીર્થંકર પાસેથી સાંભળીને અહીંયા આવ્યા છીએ અને અહીંયા આખો ખજાનો, આખો પટારો અમે ઠલવી દીધો છે જ્ઞાનનો. અહીંયા જેને અમે તો આમ રત્નો ફેંકા છે, આમ પ્રવચનોમાં વીણનારા વીણી લે છે અને એ પોતાનું ભલું કરીને ચાલ્યા જાય છે. અમે તો રોજ રત્નો ફેંકીએ છીએ, રોજ રત્નો વરસાવીએ છીએ. તારી તાકાત હોવી જોઈએ ને ઝીલવાની. તો એટલા બધા રત્નો અમે આપ્યા છે કે ચૈતન્ય રત્નાકર તું અંદરમાં છો. એમાંથી એક એક રત્ન જેમ તારા બહાર નીકળવા માંડે એવી વાણી ખરી ગઈ છે આ પુરુષની, દિવ્ય દેશના. એટલે એમ કહે છે કે આવું સાંભળવું તો ક્યારે મળે? લોકો માને ન માને પણ વસ્તુ સ્થિતિ આ છે. આહા, પરમ સત્યનો પોકાર પ્રભુનો તો આ છે. પરમ સત્યનો પોકાર પ્રભુનો તો આ છે. એટલે એ સિદ્ધ કરે છે કે આ સાક્ષાત સિમંદર ભગવાન બોલી રહ્યા છે. આ અમારું કાંઈ નથી એમ કહે છે. આમાં આ સાક્ષાત તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ અહીંયા આવી છે સિમંદર પરમાત્માની. પરમ સત્યનો પોકાર પ્રભુનો આ છે. આહા, અહીં તો ત્યાં સુધી છે કે રાગના અસ્તિત્વમાં તારું જ્ઞાન ગયું માટે રાગને જાણે છે એમ નથી. પોતે રાગના અસ્તિત્વમાં ગયું જ્ઞાન, એટલે કે રાગનું જ્ઞાન થતાં એને એમ થઈ ગયું કે આ રાગમાં મારું જ્ઞાન વયું ગયું છે. એવું ખરેખર સ્વરૂપ નથી. અગ્નિને જાણે છે માટે તારું અસ્તિત્વ અગ્નિમાં જઈને જાણે છે એમ નથી. તારા જ્ઞાનમાં રહીને તે અગ્નિનું આમ સ્વરૂપ છે તેવું જણાય. તે તારા જ્ઞાનમાં રહીને પોતાના અસ્તિત્વમાં રહીને જણાય છે. પરનું અસ્તિત્વ તો અહીંયા કદી આવતું જ નથી. પર સંબંધીનું જ્ઞાન એ ખરેખર પર સંબંધીનું નથી. શું કહે છે? પર સંબંધીનું જ્ઞાન કે એ ખરેખર પર સંબંધીનું નથી. પર સંબંધીનું જ્ઞાન જ કોઈ દિવસ ન થાય. પરની સાથે સંબંધ રાખીને જ્ઞાન કેવી રીતે થાય? જ્ઞાન તો ખરેખર નાયક સાથે સંબંધ રાખે છે એ વ્યવહાર છે.
જ્ઞાન તો જ્ઞાનમાં રહેલું છે. જ્ઞાનને તો પોતાના જ્ઞાનનો સંબંધ છે. પરસંબંધીનું જ્ઞાન કહેવું એમ કે છે કે પરસંબંધીનું જ્ઞાન એ ખરેખર પરસંબંધીનું નથી, એ જ્ઞાન પોતાનું જ છે. એટલે કે જ્ઞાન જ્ઞાનનું જ છે, પરસંબંધીનું જ્ઞાન નથી. પરસંબંધીનું જ્ઞાન કહેતા પરની સાપેક્ષતા જ્ઞાનમાં આવી જાય છે. પરની સાપેક્ષતા આવી જતા પરને કારણે કાંઈક જ્ઞાન થયું છે પરસંબંધીનું, એવો ભ્રમ રહી જાય છે જીવને. અહીં તો જ્ઞાનનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન પોતાનું જ છે. આ સમજાણું કાંઈ પાછળના શ્લોકો બહુ ઝીણા છે. આ પાછળના સર્વવિશુદ્ધાન અધિકારના શ્લોકો બહુ ઝીણા છે કહે છે. આમ સાધારણ ભાષા છે, ભાષા તો સાધારણ છે, પણ ભાવ ઘણા ઊંડા છે. ભાવ કેવા છે? ઘણા ઊંડા ભાવો ભરેલા છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કેટલું બધું સિદ્ધ કરે છે આમાં, કેટલી જ્ઞાનની સ્વાધીનતા અને સ્વતંત્રતા બતાવે છે, એ આપણને આ પ્રવચન વાંચતા ખ્યાલ આવશે, ખ્યાલ આવી જાય આપણને. સળંગ પ્રવચન ચાલ્યું જાય ને 1 કલાક, તો 1-2 વાત પકડાણી હોય, એમાં જ્ઞાનની નિરપેક્ષતા કીધી હોય તો પકડાય પણ ખરી. અભ્યાસીને વધારે પણ પકડાય, ન પકડાય એવું નથી કોઈને. આપણે અહીંયા વાંચી ત્યારે જ પકડાય એવું નથી કહેવાનો આશય. ગુરુદેવના પ્રવચનોમાં જ પકડાય ખરેખર તો. પણ એ ગુરુદેવના પ્રવચનો સાંભળી અને અહીંયા વારંવાર વાંચીને નિર્ણય કરવાના પુરુષાર્થે ચડે, ધીમે ધીમે વાંચીને નિર્ણય કરવા માટે, તો આ જ્ઞાનનું સ્વરૂપ સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, સ્વતઃસિદ્ધ છે, પોતાથી જ્ઞાન રહેલું છે, એમ એને ખબર પડે. કોઈ ભૂતકાળના પરિણામને જાણવા માટે પણ જ્ઞાને એમ કે ભાઈ આમ દ્રવ્યને જોવે ને તો પારિણામિક ભાવમાં ભૂતકાળની પર્યાયો પડી છે તો ખબર પડી જશે એને કે આવી પર્યાયો થઈ હતી એમ. તો કે એ એક સમયની જ્ઞાનની પર્યાય છે ને એ બધું લઈને જ પ્રગટ થઈ છે. એમાં ભૂતકાળનું જ્ઞાન છે, ભવિષ્યનું જ્ઞાન છે ને જ્ઞાનની પર્યાયનું જ્ઞાન છે. એક પર્યાયમાં સતપણું છે. એને કોઈ નિરપેક્ષ છે એ પર્યાય અપેક્ષા જ નથી કોઈની. એને બધું લઈને આવી છે. એક અંશ છે ને એ અંશીમાંથી અંશ આવ્યો, અંશીમાં જે હોય ને લઈને અંશ બહાર આવે છે. અહીંયા અંશની સત્તાની કિંમત બતાવી રહ્યા છે. એ રીતે આપણે વિચાર કરવો. જ્યારે અંશની સત્તાની વાત ચાલતી હોય ત્યારે એ અંશની સત્તાને સિદ્ધ ન કરીને આપણે એમ કહીએ કે એ દ્રવ્યમાં ક્યાં છે એ અંશ, આપણે એની શું જરૂર છે આટલી બધી ચર્ચા કરવાની? તો કે એમ નથી. અહીંયા અંશની ચર્ચા ચાલતી હોય અને ગુરુદેવે કરી હોય ત્યારે અંશને અંશ રીતે પહેલાં સમજી લેવો બરાબર, પછી દ્રષ્ટિના વિષયની ચર્ચા ચાલે તો જ્ઞાનનો ઉપયોગ આત્મામાં નથી પ્રગટ થતો છે, ઉત્પાદન જ નથી આત્મામાં, એ દ્રષ્ટિનો વિષય છે. અહીંયા અત્યારે આ જ્ઞાનની પર્યાયની સત્પણાની ચર્ચા ચાલે છે. બે વાત બે જગ્યાએ યથાર્થ છે, એ રીતે વિચારમાં લેવા યોગ્ય છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. હા, બરાબર બરાબર છે, બરાબર બરાબર. બરાબર. અરે તમારો પ્રશ્ન એ છે કે જ્ઞાનની પર્યાય તો પોતે પોતાથી નિરપેક્ષ છે, પણ એમાં હા સંભળાણો, પરની પર્યાય જણાઈ રહી છે, તો એ પરની પર્યાય જ્ઞાનમાં જણાઈ રહી છે.
હા, બરાબર છે. હવે આવે છે અવાજ? આવે આવે છે અવાજ? આવે છે? તમારો પ્રશ્ન એવો છે કે જ્ઞાનની પર્યાય તો સ્વતંત્ર પોતાથી જાણવું કરે છે, પણ એમાં પર જ્ઞેયો જણાય છે કે બીજા રાગ જણાય છે. તો એ રાગ જણાય છે જ્યારે જ્ઞાનની પર્યાયમાં, ત્યારે એ પર્યાયની પ્રદેશ ભિન્નતા લાગુ પડે કે નહીં? બરાબર, તમારો પ્રશ્ન એમ જ છે ને? બરાબર ને? હા હા, પુરુષાર્થ એમાં એવો છે કે કોઈ પણ પર્યાય હોય એને બીજી પર્યાયોથી લક્ષણ ભેદે ભિન્ન કહી શકાય છે, અને લક્ષણ ભેદે ભિન્ન કહેતા એનો પ્રદેશ જુદો કહી શકાય છે. જ્યારે કોઈ પણ પર્યાયનું લક્ષણ ભિન્ન હોય, જેમ કે ચારિત્ર્યની પર્યાયમાં રાગ થયો, તો એ રાગ છે એ ચારિત્ર્યની વિપરીતતા છે, અને જ્ઞાનમાં જાણવું છે એ જ્ઞાનનો પોતાનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. હવે એ જ્ઞાનમાં જ્યારે રાગનું જાણવું થાય ત્યારે એ ખરેખર તો જ્ઞાનનું જ જાણવું છે, રાગનું જાણવું તો થતું જ નથી, જ્ઞાનનું જ જાણવું છે. પણ એ જ્ઞાનના જાણવામાં એવી ખબર પડી કે બહારમાં આવો રાગ છે, તો એનો અર્થ એમ થયો કે એ રાગ છે એ જુદો છે અને જ્ઞાન છે એ જુદું છે. તો જ્ઞાનના પ્રદેશ જુદા છે અને રાગના પ્રદેશ જુદા છે. એવી રીતે એની પ્રદેશ ભિન્નતા સિદ્ધ થઈ શકે છે. પણ પુરુષાર્થના કાળે એને ખરેખર હું જાણવું મારા જ્ઞાનની પર્યાયમાં ચાલુ છે, અને એ જાણવામાં માત્ર જ્ઞાન માત્ર હું છું, ખરેખર એ પુરુષાર્થમાં બધું આવી જાય છે. પ્રદેશ ભિન્નતાનો જુદો પુરુષાર્થ કરવાની જરૂર નથી, પણ એને ખ્યાલ આવે કદાચ કે ભાઈ આ પ્રદેશ તો જુદો છે, આ જ્ઞાનનો પ્રદેશ જુદો છે, આ પ્રદેશ ભિન્નતા છે, એટલે મારું જ્ઞાન તો જુદું છે, હું જ્ઞાનમાં તો મારું જાણવું થાય છે. તો એવી રીતે એને પ્રદેશ ભિન્નતાથી પણ જ્ઞાનનું જાણવું પકડાતું હોય તો એણે એ રીતે પુરુષાર્થ કરીને જ્ઞાનમાં આવવાનો પ્રયત્ન કરવામાં કાંઈ દોષ લાગતો નથી. એ રીતે વિચારમાં લેવું આપણે. બરાબર છે. બરાબર છે. હા, એટલે તમારો પ્રશ્ન એમ છે, હું પ્રશ્ન રિપીટ એટલા માટે કરું છું કે આમાં ખ્યાલ આવે, એટલે કે તમે એમ કહેવા માગો છો કે ઓલો અનાદિકાળથી જે પ્રતિભાસ થઈ ગયો છે એ પ્રતિભાસનો આવિર્ભાવ થાય છે જીવને, અને ત્યારે એમ કે ઘડો તૂટ્યો તો બીજા જીવની જ્ઞાનની પર્યાયમાં ઘડો તૂટ્યો એ કેવી રીતે જણાનો, અને બીજાની જીવની જ્ઞાનની પર્યાયમાં ઘડો તૂટ્યો એ કેવી રીતે જણાનો, એમ તમારો પ્રશ્ન છે. હે? હા, ઘડાની પર્યાય જુદી ને જ્ઞાનની પર્યાય જુદી. બરાબર છે. હા, એમ જ કહેવા માગો છો. હા, બેયના જ્ઞાનની પર્યાય જુદી છે. બેયના જ્ઞાનની પર્યાયે ઘડાને તૂટતો જોયો છે. બરાબર છે. તો એ બેયના જ્ઞાનની પર્યાય જુદી છે, તો એમાં એ કેવી રીતે સિદ્ધ કરવું, એમ આપનો પ્રશ્ન છે. બરાબર ને? જે સમયે એ ઘડો તૂટે છે ત્યારે એને જોનારા કદાચ 50 જણા હોય, 50 જણા, એક બે નહીં, 50 જણા હોય, અને એ 50 જણા પોતાની જ્ઞાનની પર્યાયમાં તૂટતો ઘડો એને દેખાય છે. બરાબર છે? તો એ તૂટતો ઘડો જ્યારે 50 જણાને જ્ઞાનની પર્યાયમાં તૂટતો ઘડો જ્ઞાનમાં દેખાણો, એવું જ્ઞાન એને પ્રગટ થયું, તો એ જ્ઞાન એ સમયે પ્રગટ થવાનો સ્વકાળ હતો, એટલે પહેલાં તો પ્રગટ થયું છે. પહેલી વાત. બીજી વાત કે એ ઘડો તૂટવાનો હતો એ નિશ્ચિત હતું, અને એ નિશ્ચિત હતું એવું જ અહીંયા જ્ઞાનની પર્યાયમાં 50 જણાને જાણવાનું નિશ્ચિત હતું, અને એ નિશ્ચિત હતું એ પ્રથમથી જ્યારથી જીવ નિગોદમાં હતો ત્યારથી એ ખબર હતી કે આ દ્રવ્યે, આ ક્ષેત્રે, આ કાળે, આ ભવે, આ ભાવે આવો ઘડો તૂટવાનો છે. એટલે એવી જ જ્ઞાનની પર્યાયમાં અહીંયા જ્ઞાનની પર્યાય પ્રગટ થતાં એવું જ જાણવું થવાનું છે. કારણ કે જો જ્ઞાનની પર્યાય
ઘડો તૂટ્યો છે એમ જાણે તો એ જ્ઞાન બરાબર કહેવાય. એક જીવની જ્ઞાનની પર્યાય ઘડો તૂટ્યો હોય ત્યારે એમ જાણે કે ઘડો તૂટ્યો છે, બીજી જીવની જ્ઞાનની પર્યાય એમ જાણે કે ઘડો તૂટ્યો નથી, તો એ જ્ઞાન ખોટું થઈ જાય. અને જ્ઞાન ખોટું થાય એનો અર્થ જ મિથ્યા જ્ઞાન થઈ ગયું. બીજી વાત એ છે કે જેવું જ્ઞાન પ્રગટ થવાનું હતું એવું પ્રથમથી નિશ્ચિત છે એવું જ જ્ઞાન પ્રગટ થાય છે. એમાં કોઈ સુધારો વધારો થતો જ નથી. એ જ્ઞાનની પર્યાયમાં જાણવું જેવું થવાનું હોય એવી જ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. અને ખરેખર બારમાં એવું જ જ્ઞેય હોય છે. એ જાણવું જેવું થાય ને એવું જ બારમાં જ્ઞેય હોય છે. એનું નામ જ ખરેખર જ્ઞાન કહેવામાં આવે છે. અને એવી રીતે જો જાણવું ન થતું હોય, એવી રીતે જાણવું જ્ઞાનમાં ન થાય, જેવું બારમાં હોય એવું જાણવું જ્ઞાનમાં ન થાય, તો એનો અર્થ એમ થઈ ગયો કે એ જ્ઞાનમાં હજી યથાર્થતા આવી નથી. અને એ પ્રગટ થવાનો એનો સ્વકાળ છે એ અત્યારે એ પ્રકારનો આવ્યો નથી. એટલે કે જે અનંતકાળ પહેલાં અનાદિકાળમાં જે પ્રતિભાસ જ્ઞાનની પર્યાય થઈ હતી એનો અત્યારે એવો અજ્ઞાનનો ક્રમ છે ઉત્પાદ થવાનો કે એ અજ્ઞાનમાં એને જ્ઞાનમાં જાણવું જેવું છે એવું થયું નથી. એટલે એની અજ્ઞાનની પર્યાયનો ઉત્પાદ તે સમયે થયો છે. આ બધું પ્રથમથી થઈ ગયું છે, નવું કાંઈ થતું નથી. આપણે 12મી જુલાઈનું પ્રવચન છે એ તમે સાંભળી લેજો, તમે કદાચ સાંભળ્યું હોય તો મને ખબર નથી. એમાં બધી સ્પષ્ટતા, પ્રતિભાસ કેવી રીતે, એનો આવિર્ભાવ કેવી રીતે, અનાદિકાળ પહેલાં કેવી રીતે થઈ ગયો છે એ બધો વિષય 1 કલાકમાં સ્પષ્ટ કરેલો છે આખો. તમને એમાં વધારે સ્પષ્ટતા મળશે, તમે સાંભળી લેજો એ જરા એક વખત. હા બોલો. હા, બરાબર છે. બરાબર. 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 એટલે આ છે તમારો પ્રશ્ન એવો છે કે કોઈ જળ વસ્તુ સાથે એનો સ્વાદ લેવામાં એક વ્યક્તિને એક સ્વાદ આવ્યો અને બીજી વ્યક્તિને એ સમયે સ્વાદ આવ્યો, પછી એ સ્વાદ ઘણા ટાઈમ પછી એને ખબર પડી કે આ સ્વાદ તો આવો જ છે, અત્યારે આ સ્વાદ લીધો તો એના જેવો જ હતો પૂર્વે સ્વાદ, એવો ખ્યાલ આવ્યો, એમ તમે કહેવા માગો છો. તો ત્યાં છે ને તમે જ્ઞાનથી વિચારો, તમે જ્ઞાનથી વિચારો. હવે તમે એપલને ભૂલી જાઓ હમણાં 1 મિનિટ માટે. એપલને ભૂલી જાઓ, એપલ ખાધું તો એ જ ભૂલી જાઓ. પહેલાં સ્વાદ કોનો આવે છે એ સમયે ત્યાં એપલ ખાધું ત્યારે એપલ ખાધું એટલે એ રાગ થયો છે એક પ્રકારનો. પહેલાં તો એ રાગ થયો, ત્યાં રાગ થયો, કોઈ પણ બાહ્ય વસ્તુ ગ્રહણ કરવાનો રાગ ચાલ્યો પહેલાં એને, પહેલાં. હવે એ રાગ ચાલ્યો ત્યારે એ રાગ થયો એ જ સમયે જ્ઞાન થયું પાછું અહીંયા. બરાબર છે. હવે એ જ્ઞાન થયું, એ કેવું જ્ઞાન થયું કે જેવો રાગ થયો તો ને એવું જ અહીંયા જ્ઞાનનું ઉત્પાદપણું ચાલુ છે અત્યારે. સમજ્યા? જેવો રાગ થયો એવું ઉત્પાદ થાય છે જ્ઞાનનું જાણવામાં. એ રાગ થયો એ તો પદાર્થના સંબંધે રાગ થયો છે. હવે એ રાગ છે એ ચારિત્રની વિપરીત પર્યાય છે. એપલ તો જુદી વસ્તુ છે આખી, એ તો પરદ્રવ્યમાં જાય છે, એ તો જળની વસ્તુ છે. આપણા અસંખ્ય પ્રદેશમાં કે આપણી જ્ઞાનની પર્યાય કે બીજી કોઈ પર્યાયોમાં એ વસ્તુ નથી, પણ એ વસ્તુ સંબંધીનો રાગ થયો છે, રાગ થાય છે એને. હવે એ રાગ થયો જેવો એવું જ અહીંયા એને જ્ઞાન થયું છે. એટલે ખરેખર રાગ થયો એવું જ્ઞાન નથી થયું, જ્ઞાન જ એવું ઉત્પાદ પામે છે કે આવો રાગ છે અહીંયા એમ.
તો એ જ્ઞાનથી તમે જ્યારે વિચાર કરશો કે જ્ઞાનમાં જાણવું છે, હવે જે સમયે અસંખ્ય સમય વહી ગયા પછી પાછો એ પદાર્થ સામે આવે છે ત્યારે એને રાગ થાય છે, ત્યારે અહીંયા જ્ઞાનનો સ્વપ્રકાશક સ્વભાવ ઉત્પન્ન પામે છે. એટલે જ્ઞાનનું જાણવું છે એ દરેક સમયે સરખું રહે છે. જ્ઞાનનું જાણવું દરેક સમયે સરખું રહે છે. પછી જ્ઞાનના જાણવામાં અજ્ઞાનત્વ થાય છે કે જ્ઞાનના જાણવામાં જ્ઞાનત્વ થાય છે, એ પદાર્થની સન્મુખતા અને પદાર્થની વિમુખતાને આધારિત છે. સમજ્યા તમે? જ્ઞાન તો જાણવું કરે છે. હવે એ જ્ઞાન એ પદાર્થની સન્મુખ થઈને જાણવા ગયું એટલે કે જ્ઞાનમાં એ પદાર્થ ખ્યાલમાં આવ્યો ને એને એમ થયું કે આ પદાર્થ મને ખ્યાલમાં આવ્યો છે, તો એ પદાર્થની એને સાપેક્ષતાથી એને જાણવું કર્યું તો એ ખરેખર અજ્ઞાનતામાં જાય છે. હવે એને ખરેખર જાણવું સ્વભાવ સિદ્ધ થાય ત્યારે ખરેખર એને સમ્યક જ્ઞાનમાં જાણવું થાય છે. એટલે અહીંયા આખી જે આ વ્યવસ્થા બતાવવામાં આવે છે એ જાણવાની વ્યવસ્થા બતાવવામાં આવે છે. બહારના પદાર્થનું કે એના સ્વાદનું, એ બહારના પદાર્થનો સ્વાદ છે ને એમાં રાગ જ લેવાનો બધી જગ્યાએ. આપણે બહારનો પદાર્થ તો પૃથક છે, એની સાથે કાંઈ સંબંધ જ નથી થતો આપણને. આપણે કયા પ્રકારનો રાગ થયો અત્યારે, તો કે કોઈ પણ પદાર્થ સંબંધીનો રાગ થયો, તીવ્ર રાગ થયો કે મંદ રાગ થયો, એ રાગ સાથે સંબંધ છે જ્ઞાનને, પર પદાર્થ સાથે બિલકુલ સંબંધ નથી. એટલે આપણે તો એ પદાર્થ સંબંધી રાગ થયો છે. હવે એ રાગનું જ્ઞાન કેવી રીતે થયું અને જ્ઞાને રાગને કેવી રીતે જાણ્યું એની સાથે ખરેખર જ્ઞાનને સંબંધ રહેલો છે. એટલે એ રીતે આપણે જ્ઞાનને ઉર્ધ્વ કરીને વિચારામાં કરવાનો રહે છે. એટલે એ કોઈ પદાર્થનો ટેસ્ટ કેવો આવ્યો, પછી એને કેવો ટેસ્ટ કેવો આવ્યો, પછી ત્રીજી વાર એને કેવો ટેસ્ટ આવ્યો, એને ખબર કેવી રીતે પડી કે પૂર્વે આવો જ હતો, તો પૂર્વે આવો ટેસ્ટ હતો એને જ્ઞાનમાં ખબર પડી. તો એ સમયે જ્ઞાનનું ઉત્પાદપણું એવું જ છે કે એ જ્ઞાનમાં જ એવું સ્વપ્રકાશકપણું છે કે એને એ સમયે ખ્યાલ આવી જાય છે કે આ વસ્તુ તો પૂર્વે મેં ખ્યાલ મારા નિમિત્તપણામાં આવી હતી ત્યારે મને ખ્યાલ આવ્યો હતો કે આ વસ્તુ આવી છે, અને એ પણ અત્યારે આવી ત્યારે પણ એ ખ્યાલ આવ્યો છે કે આ વસ્તુ આવી છે. એનું નામ જ્ઞાનનો સ્વભાવ છે, જાણવું. એ રીતે સિદ્ધ કરવાનું છે એમાં ટૂંકમાં. હા, એટલે આ તમે આમાં છે ને જ્ઞાનથી જ વિચાર કરશો ને તો જ આ બેસશે. નહીતર શું થશે કે તમને એ પદાર્થથી વિચાર કરશો તો નહીં બેસે. કારણ કે પદાર્થ ભિન્ન ભિન્ન પ્રકારના હોય, એના રાગ પણ ભિન્ન ભિન્ન પ્રકારના હોય, જ્ઞાન એક પ્રકારનું હોય, બીજી બધી વસ્તુમાં અનેકતા હોય, જ્ઞાનમાં એકરૂપપણું હોય. એટલે જ્ઞાનથી વિચાર કરશો તો બેસી જશે, જ્ઞાનમાં જેવો ઉત્પાદ થયો એમ લેશો તો તરત બેસી જશે. એ રીતે વિચારવાનું છે આમાં. બોલો બોલો નવીનભાઈ. હા બોલો. હા હા એમ કેવા. હા 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 એટલે હા બોલો બોલો બોલો. બસ બસ એમ જ લેવું ભાઈ, આપણે એમ જ લેવું કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન જ થાય છે. પ્રતિભાસ થયો એનો અર્થ જૂઠો છે એમ નથી કહેવાનો આશય, પણ એમાં જ્ઞેયોની સાપેક્ષતા આવી જાય છે. પરજ્ઞેયનો પ્રતિભાસ થયો એમ તમે લ્યો ને જ્ઞાનમાં, એટલે એમાં જ્ઞાનને પરજ્ઞેયોની સાપેક્ષતા આવી ગઈ. એટલે એણે એમ કીધું કે પ્રતિભાસ છે ને એ ભાષા જ વ્યવહાર છે, એમ એનો કહેવાનો આશય છે. કારણ કે આ જ્ઞાનને નિરપેક્ષ સિદ્ધ કરવું છે, જ્ઞાનને સત સિદ્ધ કરવું છે, ત્યારે એમાં કોઈ જો સાપેક્ષતાવાળી જો તમે ચીજ એમાં ભેળવો તો એ જ્ઞાન અસત થઈ જાય છે. માટે એને પ્રતિભાસ ભાષા જ વ્યવહાર છે એમ કહીને એને બહાર રાખ્યો. કારણ કે પ્રતિભાસ હંમેશા જ્ઞેયોનો થાય, પ્રતિભાસ હંમેશા પર પદાર્થનો થાય. પ્રતિભાસનો અર્થ જ જ્ઞાનથી એની જુદાઈ છે, અને જ્ઞાનમાં જ્ઞાયક અભિન્નપણે જણાય છે અને જ્ઞાનમાં પર પદાર્થો પ્રતિભાસિત થાય છે. એટલે એ રીતે પ્રતિભાસની ભિન્નતા બતાવવા માગે છે અહીંયા. એટલે ખરેખર તો જ્ઞાન જ થાય છે જીવને, જ્ઞાનમાં જ્ઞાનનું જ જ્ઞાન થાય છે, અને જ્ઞાન માત્ર હું છું એમ જ એણે વિચારમાં લેવું, ત્યારે જ પરનું લક્ષ છૂટે છે. પરનો પ્રતિભાસ થાય છે એમ લેતા પણ પરની સન્મુખતા રહી જાય છે. પણ જ્ઞાનીઓએ આચાર્યોએ પ્રતિભાસની ચર્ચા એટલા માટે કરી છે કે તું આમ કોઈ પર પદાર્થને લક્ષ કરીને નથી જાણતો,
પણ એ પરપદાર્થ તારા જ્ઞાનની પર્યાયમાં ઝળકે છે એટલે તને એ પરપદાર્થ ખ્યાલમાં આવે છે. એટલે લક્ષ કરવા પણ તારું છૂટી જાય અને પ્રતિભાસ થતાં તને જ્ઞાનમાં તું આવી જા. એટલા માટે પ્રતિભાસની ચર્ચા પણ શાસ્ત્રોમાં અને જ્ઞાનીઓએ કરેલી છે. ગુરુદેવે ઘણી જગ્યાએ પ્રતિભાસની ચર્ચા કરી છે. ખાલી અમૃતચંદ્ર આચાર્યએ કરી એવું નથી. પ્રતિભાસને ગુરુદેવે અહીંયા ભાષા વ્યવહાર છે એમ કહી દીધું એટલે બીજી જગ્યાએ ક્યાંય વાત જ નથી કરી એવું નથી. હજારો જગ્યાએ ગુરુદેવે પ્રતિભાસને સિદ્ધ પણ કર્યો છે. ઘણી જગ્યાએ આવી વાત કરે કારણ કે અહીંયા જ્ઞાનનું સતપણું બતાવવું છે માટે અહીંયા પ્રતિભાસને વ્યવહાર કહી દીધો છે એમ કહેવાનો આશય છે અહીંયા. હા હા એમ જ જો આમાં બે પ્રકાર પડે છે. તમને બે પ્રકાર કહી દઉં ખ્યાલમાં આવી જશે. એક સ્વજ્ઞેય છે ને જ્ઞાનમાં એ આત્માને પણ કહેવાય છે સ્વજ્ઞેય, સમજો. અને એક સ્વજ્ઞેયમાં જ્ઞાનની પર્યાયના જ્ઞાનાકાર છે ને એને પણ સ્વજ્ઞેય કહેવામાં આવે છે. અને જ્ઞાનની પર્યાયના જ્ઞેયાકાર છે એને પરજ્ઞેય કહેવામાં આવે છે. એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર બને છે. તો એ જ્ઞાનની પર્યાયમાં જેટલા જ્ઞાનાકાર છે ને એ જ્ઞાનનું પોતાનું સ્વજ્ઞેય છે. અને એ જ જ્ઞાનની પર્યાયમાં જેટલા જ્ઞેયાકારો બને છે એ જ્ઞાનની પર્યાયનું પરજ્ઞેય છે. એ એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાકાર ને જ્ઞેયાકારપણું છે. એમાં 15મી ગાથામાં કીધું કે જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ અને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ. એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે પ્રગટપણું, એ જ્ઞાનાકાર જ્ઞાનનું પ્રગટપણું છે. જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એટલે કે એ પરજ્ઞેયાકારે જે જ્ઞાન થયું એને જ્ઞેયાકાર જ્ઞાન કીધું, એનો તિરોભાવ કહેવામાં આવે છે. એક જ જ્ઞાનની પર્યાયમાં બે પ્રકાર પાડીને ભેદજ્ઞાન કરવામાં આવે છે, સ્વજ્ઞેય ને પરજ્ઞેય, જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર તરીકે. અને બીજો પ્રકાર છે સ્વજ્ઞેય એટલે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક તે સ્વજ્ઞેય, અને પરજ્ઞેય એટલે જ્ઞાનની પર્યાયમાં બીજા જ્ઞેયો છે એ પરજ્ઞેય. આવી રીતે બે પ્રકારે શાસ્ત્રોમાં ચર્ચા બધી જગ્યાએ આવશે. એમાં બે પ્રકાર લાગુ પડતા હોય છે. એમાં કયો પ્રકારનો વિષય અત્યારે આચાર્ય ભગવાનને કે કોઈ સાધકને કે જ્ઞાનીને કેવો છે એ આપણા જ્ઞાનમાં આપણે નિર્ણય કરવાનો કે અહીંયા અત્યારે શું સિદ્ધ કરવું છે એને. એક તો શાસ્ત્ર કયું, એક તો ગાથા કઈ, એક તો એનો અધિકાર કયો, એક તો એમાં પ્રયોજન શું સિદ્ધ કરવું છે. આ બધી વાત ખ્યાલમાં રાખીને જ્યારે તમે વિચાર કરો ને ત્યારે તમને ખબર પડી જાય કે અહીંયા તો ધારો કે સમયસારની 15મી ગાથા હોય તો એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાકાર ને જ્ઞેયાકાર સિદ્ધ કરે. અહીંયા પછી કોઈ બીજી ગાથા આવે તો એમાં તો કે 6ઠી ગાથા આવે તો એમ કે જ્ઞાયક તારું જ્ઞેય છે, પ્રમત્ત તારું જ્ઞેય નથી, તો પરદ્રવ્યમાં જાય છે. તો એ રીતે એની સિદ્ધિ કરવામાં આવે છે. એટલે અહીંયા જે જ્ઞાનની પર્યાયને જ્ઞેય બતાવે છે તો એ જ્ઞાનની પર્યાય જ પોતે જ સ્વજ્ઞેય છે પોતાનું, એમ કહેવા માગે છે. અહીંયા દ્રવ્યને એમ કહી દીધું કે દ્રવ્યની સન્મુખ કે દ્રવ્યને સ્પર્શતી નથી. એટલે અહીંયા એકલી જ્ઞાનની પર્યાયથી ચર્ચા છે. અહીંયા જ્ઞાનની પર્યાયનું લક્ષણ સિદ્ધ કરવું છે, અહીંયા સતપણું સિદ્ધ કરવું છે, એનો સ્વભાવ સિદ્ધ કરવો છે. એમ અહીંયા ચર્ચા ખરેખર કરવામાં આવે છે. એ રીતે વિચારો. હા કાંઈ એક કરી લો, કાંઈ વાંધો 2 મિનિટ 4 મિનિટમાં હું જવાબ આપી દઈશ, કાંઈ વાંધો નહીં. હા, પરમ નિરપેક્ષનો અર્થ એવો છે કે એને પરની અપેક્ષા તો નથી પણ એને સ્વની અપેક્ષા નથી, એનું નામ પરમ નિરપેક્ષ કહેવાય. એને પરની અપેક્ષા વગરની પર્યાયને નિરપેક્ષ કહેવાય અને સ્વની અપેક્ષા જે પર્યાયને ન હોય એને પરમ નિરપેક્ષ કહેવાય. એ પરમ નિરપેક્ષ એને કહેવામાં આવે એમ. હા 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 જ્ઞાનની પર્યાયને જાણે ને.
હા એ જ્ઞાનની પર્યાયને જાણે એનો અર્થ એમ કે બે જ્ઞાનની પર્યાય નથી, હું જ્ઞાન માત્ર છું એનું નામ જ જ્ઞાનની પર્યાયને જાણે છે એમ એનો અર્થ એમ ટૂંકમાં. હા, નિરપેક્ષતા થઈ ગઈ ને. જ્ઞાનની પર્યાયમાં હું જ્ઞાન માત્ર જ છું, બીજું કાંઈ હું છું જ નહીં, એટલે નિરપેક્ષ થઈ ગઈ જ્ઞાનની પર્યાય. બીજું કાંઈ આવ્યું જ નહીં એમાં, એકલી જ્ઞાનની પર્યાય સત છે એમ જ આવી ગયું એમાં ટૂંકમાં. હા હા, નિરપેક્ષ નિરપેક્ષ જ થઈ ગઈ જ્ઞાનની પર્યાય, પરમ નિરપેક્ષ થઈ ગઈ, કોઈની અપેક્ષા જ નથી એને. એ સતપણું છે, એનું સતપણું છે એ જ્ઞાનની પર્યાયમાં. એ સત જ બતાવવું છે અહીંયા. જ્ઞાનની પર્યાય સત છે અહીંયા, એ જ સિદ્ધ કરે છે બધા, એ બધી જગ્યાએ અહીંયા એ જ સિદ્ધ કરવું છે અહીંયા એ રીતે. ના ના, એ પ્રતિભાસ તરીકે ઝળકેનો પ્રશ્ન જ નથી. જ્ઞાનની પર્યાય જ હું છું, એટલે કે જ્ઞાન માત્ર હું છું, એનું નામ જ નિરપેક્ષ છે. એ પછી ઝળકવાનો અહીંયા કાંઈ પ્રશ્ન આવતો જ નથી એમાં. ઝળકણની કાંઈ ચર્ચા જ નથી અહીંયા કોઈ વસ્તુમાં. ઝળકણ તમે લ્યો એટલે બીજી વસ્તુ આવી ગઈ એમાં સાપેક્ષતા રૂપે. જ્ઞાનની પર્યાયનો પ્રતિભાસ થાય છે એવું નથી હોતું. જ્ઞાનની પર્યાયમાં યા તો દ્રવ્યનો પ્રતિભાસ થાય યા તો પરનો પ્રતિભાસ થાય. એટલે જ્ઞાનની પર્યાયનો પ્રતિભાસ થાય એવી બે જ્ઞાનની પર્યાય ક્યાં છે? પ્રતિભાસ કહેતા તો જુદાઈ આવી જાય બીજી વસ્તુની, એવી જ્ઞાનની પર્યાયનું સ્વરૂપ નથી. જ્ઞાનની પર્યાય તો પોતે જ પોતાનું જ્ઞેય એમ કહેવામાં આવે છે કે જ્ઞાનની પર્યાય માત્ર એનું નામ પોતે પોતાનું જ્ઞેય છે એમ, એ રીતે વિચારવાનું. એમાં પ્રતિભાસ કહેતા તો કોઈ સ્વ અને પર બે વસ્તુ હોય ને અહીંયા પ્રતિભાસ થતો હોય એને પ્રતિભાસ કહેવાય. જ્ઞાનની પર્યાય અહીંયા હોય ને એમાં જ્ઞાનની પર્યાયનો કાંઈ પ્રતિભાસ થાય એવું ન હોય ક્યાંય કોઈ દિવસ, એવું ન હોય, એવું ન હોય. હા હા, ના ના એવું નહીં. એને ખ્યાલમાં આવે ને કે બે પર્યાયો, રાગના પ્રદેશ જુદા છે અને જ્ઞાનના પ્રદેશ જુદા છે, એમ એને ખ્યાલમાં આવે. એમાં પર્યાયમાં અટકવાનું થતું નથી. આ એક છે ને, એક તમને હું ખાસ કહી દઉં, ભલે 2 મિનિટ થાય. દરેક લોકો બહુ એમ વિચારે છે કે આપણે પર્યાયમાં અટકી જાય છીએ. તમારી વાત નથી કરતો ઉષાબેન, એમ નહીં વિચારતા તમે, જનરલ વાત કરું છું. બધાય લોકોને એવું એક શલ્ય ઘૂસી ગયું છે. બહુ દ્રવ્ય દ્રષ્ટિની વાત સાંભળી હોય ને એટલે એક શલ્ય ઘરી જાય છે અંદર ટૂંકમાં, કે આપણે કંઈક આ પર્યાયની ચર્ચા કરીને, આ પર્યાયનું આમ કરીને, આ પર્યાયનો વિચાર કરીને એટલે પર્યાય દ્રષ્ટિ થઈ જાય ને, પર્યાયમાં અટકી જવાય ને, જ્ઞાનમાં અટકી જવાય ને. આ ભ્રમણા છે, આ કાઢી નાખવા જેવી જ પહેલાં તો. કારણ કે એ ભ્રમણા જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી વાસ્તવિક તત્વ નહીં બેસે. જો આવી રીતનું હોત ને તો ગુરુદેવે પર્યાયની ચર્ચા જ બંધ કરી દીધી હોત. ખાલી ગુરુદેવ દ્રવ્ય જ બોલ્યા કરત 1 કલાકમાં. એટલે એમ વિચાર જ ન કરવો કે પર્યાયમાં અટકી જવાય છે. પર્યાયની યથાર્થ સમજણનું નામ ખરેખર પર્યાય દ્રષ્ટિ છૂટવાનું કારણ છે. આ સિદ્ધાંત એકદમ આપણા જ્ઞાનમાં ગોઠવી લેવો. પહેલાં એકદમ ત્રિકાળી દ્રવ્યની વાત સાંભળી હોય ને એટલે જાણે પર્યાય જાણે કાંઈ છે જ નહીં ને, એમ કે પર્યાયમાં અટકી જાશું ને, જ્ઞાનમાં અટકી જાશું ને, પર્યાય દ્રષ્ટિ થઈ જશે ને. એવું નથી સ્વરૂપ. એવું સ્વરૂપ નથી. પર્યાયની સમજણ કરતાં પર્યાયમાં અટકાવ નથી થતો. પર્યાયની સમજણ કરતાં પર્યાય દ્રષ્ટિ દૂર થાય છે, એમ વિચારવાનું છે આપણે. એટલે આ રીતે વિચાર કરવો. એમ વિચાર ન કરવો કે આ પર્યાયનો વિચાર કરતાં પર્યાય દ્રષ્ટિ થઈ જશે. તો પર્યાયની ચર્ચા જ્ઞાનીઓ કરે જ નહીં ને, તો દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ જ નો સિદ્ધ થાય ક્યારે. તો પછી એમ નથી હોતું. એ કોઈ વસ્તુને તમે એમ કે હવે આપણે પર્યાયની ચર્ચા બંધ કરી દો, તો કાંઈ પર્યાયની ચર્ચા બંધ કરશો તો શું પર્યાય દ્રષ્ટિ નહીં થાય? પર્યાય દ્રષ્ટિ છૂટી જશે પર્યાયની ચર્ચા બંધ કરવાથી. એવું નથી હોતું. પર્યાયની સમજણથી પર્યાય દ્રષ્ટિ છૂટે છે. પર્યાયની ચર્ચા બંધ કરવાથી પર્યાય દ્રષ્ટિ નથી છૂટતી. આ શલ્ય છે એક.
એટલે તમારી વાત નથી, અધિકાંશ સમાજમાં જે દ્રષ્ટિનો વિષય બહુ સાંભળતા હોય છે ને આવું શલ્ય થઈ જાય છે. એ જ્ઞાનના પડખાને એકદમ તડછોડીને બહાર કાઢી નાખે છે. ખાલી દ્રષ્ટિ, બસ દ્રષ્ટિ 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 દ્રષ્ટિ, એ વિકલ્પમાં પડ્યો છે. એ જીવ, એને યથાર્થતા નથી એવી દ્રષ્ટિના વિષયની. એટલે એ રીતે સમજણ કરવી. મારું કહેવાનું તાત્પર્ય બીજું કાંઈ નથી, પણ આ રીતે વિચાર કરવો. તમે એ રીતે સમજતા હો તો બહુ સારું, ન સમજતા હો તો ભૂલ સુધારી લેવી આપણે, ટૂંકમાં એમ કહેવાનો આશય છે. એ રીતે સમજણ કરવી આપણે, બરાબર. હા 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 હા, બરાબર છે. હા, બરાબર. ભાઈ જ્ઞાનની પર્યાય છે ને એ જ્યાં સુધી એકલી જુદી રહે ને ત્યાં સુધી ખરેખર એમાં અનુભૂતિ ન થાય. જ્ઞાનની પર્યાય અને જ્ઞાયક એ બેયનો કથનચિત અભિન્નપણું અને એ બેયની અભેદતા અને એ બેય સંબંધીના વિકલ્પો તૂટી જાય ને ત્યારે અનુભૂતિ થાય. જ્ઞાનની પર્યાયના ભેદમાં અનુભવ ન થાય. જ્ઞાનની પર્યાય જ્ઞાયકથી અભેદ થાય ત્યારે ખરેખર અનુભૂતિનો જન્મ થાય. એટલે એમાં જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું, જ્ઞાન માત્ર છું. એ જ્ઞાન માત્ર છે એ બીજી પર્યાયોથી જુદું પડવા માટે જ્ઞાન માત્રમાં આવ્યો છે. પણ એ જ્ઞાન માત્રમાં આવે ત્યારે પણ એને જ્ઞાન માત્રમાં આવે એટલે એને એમ થાય કે આ જ્ઞાન આવે છે ક્યાંથી, આની સરવાણી ક્યાંથી આવે છે, આનો પ્રવાહ ક્યાંથી આવે છે. એ જ્યારે એને ખબર પડે કે હું તો જ્ઞાયક જ છું, ત્યારે એ જ્ઞાનની પર્યાયના ભેદ ઉપરથી પણ લક્ષ છૂટી અને જ્ઞાનની પર્યાય ને જ્ઞાયક બેય કથનચિત અભેદ થઈ જાય છે, ભેદ વિકલ્પો સમાપ્ત થઈ જાય છે. ત્યારે ખરેખર અનુભૂતિ જન્મ લે છે. એટલે એને ભેદ કહેવામાં આવે છે. એ અપેક્ષા એમ છે ત્યાં. એ રીતે આજ 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 આજ